संस्कृतेन पाठनम् पुनः पंक्तिं गायामः। आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् लक्ष्यमस्ति निश्चितं तथा विचारितम् पाठयेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आङ्ग्लभाषया हि अद्य आङ्ग्लभाषया हि मद्य आङ्ग्लभाषया आङ्ग्लमध्य पाठ्यते आङ्ग्लभाषया हि आङ्ग्लमध्य पाठ्यते हिंदी भाषया तथैव शिक्ष्यते हिंदी भाषया तथैव शिक्ष्यते संस्कृतेन संस्कृतं कथं न पाठ्यते संस्कृतेन संस्कृतं कथं न पाठ्यते आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् लक्ष्यमस्ति निश्चितं तथा विचारितम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् बोधकारकं तथा सुदीप्तिकारकम् बोधकारकं तथा सुदीप्तिकारकम् रहस्यभेदनं विधाय तुष्टिदायकम् रहस्यभेदनं विधाय तुष्टिदायकम् रसानुभूतिरेव येन जायते ध्रुवम् रसानुभूतिरेव येन जायते ध्रुवम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् लक्ष्यमस्ति निश्चितं तथा विचारितम् लक्ष्यमस्ति निश्चितं तथा विचारितम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम मित्र संस्कृतेन पाठनम् आचरेम
संस्कृतेन शिक्षणं वरम् साध्यमस्ति संस्कृतेन शिक्षणं वरम् श्रद्धया स्वनिष्ठया विवर्धितं वरम् श्रद्धया स्वनिष्ठया विवर्धितं वरम् श्रद्धया स्वनिष्ठया विवर्धितं वरम् श्रद्धया स्वनिष्ठया विवर्धितं वरम् नास्ति क्लेशदायकं विरम्यते क्रमम् नास्ति क्लेशदायकं विरम्यते कथम् नास्ति क्लेशदायकं विरम्यते कथम् आचरेम मित्रसंस्कृतेन पाठनम् आचरेम मित्रसंस्कृतेन पाठनम् आचरेम मित्रसंस्कृतेन पाठनम् आचरेम मित्रसंस्कृतेन पाठनम् रूपन्ति अस्ति वयं सर्वे मिलित्वा गायामः लक्ष्यमस्ति निश्चितं तथा विचारितम् लक्ष्यमस्ति निश्चितं तथा विचारितम् आचरेम मित्रसंस्कृतेन पाठनम् आचरेम मित्रसंस्कृतेन पाठनम् अस्तु धन्यवादः वयं इदानीं कार्यक्रमस्य श्रीगणेशं कुर्मः प्रारम्भं कुर्मः अहं विद्यालयस्य छात्राः अत्र उपस्थिताः सन्ति ताभ्यः प्रार्थयामि ईश्वरवन्दनया देववन्दनया कार्यक्रमस्य शुभारम्भं कुर्वन्तु
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે આપણે સંસ્કૃત શિક્ષક કાર્યશાળા અત્રે યોજી રહ્યા છીએ. તમામનું અહીંયા હું આચાર્ય મુકેશ કુમાર જાની દિલથી હાર્દિક સ્વાગત કરું. મિત્રો, અત્ર તત્ર સર્વત્ર સંસ્કૃત ક્યાં નથી. મહાનતાની વાત કરું એ પહેલાં પ્રાસંગિકતાની વાત કરું તો બાળકના જન્મથી માંડી એનું નામકરણ કરવાનું હોય, ત્યાંથી પિતૃશ્રાદ્ધ કરવાનો હોય ત્યાં સંસ્કૃત છે. તમે લગ્નના ગૃહ પ્રવેશની વાત હોય ત્યાં પણ સંસ્કૃત છે. તમે બેંગ્લોરથી બનારસ જાઓ, મંત્ર હંમેશા સંસ્કૃતમાં હોય છે. ભારતના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સિટીમાં તમે જશો તો તમામ જગ્યાએ આપણું જે સંસ્કૃત જે છે એ છવાયેલું છે અને સૌ કોઈ જાણે છે કે સંસ્કૃત જે છે એ તમામ ભાષાઓની જન્મ. એવા સંસ્કૃત પાઠશાળામાં તમામનું હાર્દિક સ્વાગત કરતા સૌથી પહેલાં હું પરિચય આપું. આપણું જે ગુજરાત રાજ્ય જે સંસ્કૃત બોર્ડ છે એના અધ્યક્ષ શ્રી જયશંકરભાઈ રાવત સાહેબ કે જેઓ વચ્ચે અહીંયા બેઠેલા છે, સાહેબનો હાથ ઊંચો કરીને જોરદાર અભિવાદન કરીશું. આપનું દિલથી સ્વાગત છે. બીજા આપણા આજે ગુજરાત સંસ્કૃત બોર્ડ છે એના ઉપાધ્યક્ષ શ્રી નંદકિશોરભાઈ મહેતા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તે આપણા આજે બોર્ડ છે એના ઉપાધ્યક્ષ છે. ખાસ ફરજ પરના અધિકારી OSD જે સાહેબ છે ક્લાસરૂમ કેડરના ડૉક્ટર કે કરકર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. જે મદદનીશ અધિકારી આપણી વચ્ચે ઉપસ્થિત છે કે તમામ 33 જિલ્લાઓમાં આખું કાર્ય શિબિર ગોઠવી રહ્યા છે. આજે મહેસાણા જિલ્લા પછી બીજા નંબરે આપણો આ ગાંધીનગર જિલ્લામાં આપણે આ શિક્ષક કાર્યશાળા યોજી રહ્યા છીએ. પુલકિતભાઈ જોશી સાહેબ જે છે પોતે ક્લાસ 2 અધિકારી છે. મહેસાણામાં પણ જ્યારે હું TJ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતો ત્યારે અમારે અવારનવાર કાર્યક્રમો થતા હતા. એટલે મિત્રક્રમ અમારા અધિકારી પણ છે, એમનું પણ દિલથી સ્વાગત કરું છું. આપણા કચેરી આપણી વચ્ચે શિક્ષણવિદ પણ ઉપસ્થિત છે. આદરણીય પુલકિતભાઈ સાહેબના ફાધર પણ જોશી સાહેબ પણ ઉપસ્થિત છે. એમનું પણ દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેઓ શિક્ષણવિદ તરીકે આપણી કાર્યશિબિરમાં આજે હાજર છે. આપણી જે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જે છે એના મદદની શિક્ષણ નિરીક્ષક શ્રીમતી ઉર્મિલાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે દિલથી સ્વાગત કરીએ છીએ. આ તમામ મિત્રોનું શિક્ષણ સંસ્કૃત શિક્ષણ કાર્યશાળામાં હાર્દિક સ્વાગતની સાથે સાથે તમે આટલી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. આજથી સંસ્કૃતના પેપર જોવાના અમારે સર ઓર્ડર છે રાવ સાહેબ. આજથી સંસ્કૃતનું એસેસમેન્ટ પણ ચાલુ થાય છે. તેમ છતાં રસ લઈ તમે આટલી ખૂબ જ સુંદર એવી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ બદલ તમામનો દિલથી હૃદયપૂર્વક આભાર. જય ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર શિક્ષણ વિભાग तथा जिला शिक्षणाधिकारी कार्यालय गांधीनगर इति गयो संयुक्त उपक्रमे आयोजित संस्कृत शिक्षक कार्यशाला में आप सभी का हार्दिक स्वागत है.
प्रिंसिपल महोदय ने हमारे यहाँ पधारे हुए मेहमानों का आपसे परिचय करवाया। अब हमारी संस्कृति और संस्कार संस्कृत में वेदों से लेकर आज दिन तक चले आए हैं, हम सब जानते हैं। तो उसी के मुताबिक यहाँ हम सब के बीच में पधारे हुए जो मेहमान हैं, उनमें सबसे पहले अध्यक्ष स्थान पे है जयशंकर भाई रावल सर का स्वागत हमारे स्कूल के मुख्य प्रधानाध्यापक प्रिंसिपल सर को विनती करता हूँ, श्री मुकेश कुमार जानी सर को, कि जयशंकर भाई रावल का स्वागत करें। जब स्वागत होता है तो हम थोड़ा बहुत हाथ ऊपर करके स्वागत है सर आपका। आज के कार्यक्रम के मुख्य स्थान पे विराजमान जयशंकर भाई रावल सर का मुकेश भाई जानी सर प्रिंसिपल यहाँ स्वागत कर रहे हैं। धन्यवाद सर। उपाध्यक्ष के तौर पे बैठे हुए नंदकिशोर मेहता सर का स्वागत हमारी कचहरी डीओ कचहरी से बहन जी आए हैं, मददनीश शिक्षा निरीक्षक। इनको मैं विनती करता हूँ कि हमारे उपाध्यक्ष नंदकिशोर सर का बहन स्वागत करें। धन्यवाद सर, धन्यवाद बहन जी। अब डॉक्टर के करकर सर खास फर्ज पर के अधिकारी जो है, जिसे हम OSP के रूप में जानते हैं, सर का स्वागत हमारी पाठशाला के सीनियर शिक्षक श्री रमेश भाई साहब करेंगे। आइए सर। स्वागत हो रहा है। धन्यवाद सर। अब मंच पर विराजमान गजेंद्र भाई जोशी सर, जो शिक्षाविद कहे जाते हैं, इनका स्वागत हिमांशु भाई पंड्या सर को मैं विनती करता हूँ कि पंड्या सर आइए, आप स्वागत कीजिए। धन्यवाद। स्वागत है, स्वागतम स्वागतम स्वागतम। वेरी गुड। अब हमारी पाठशाला की रिंसू सर, हमारी पाठशाला के रिंसू सर पुलकित सर का स्वागत करेंगे। आइए सर। पुलकित सर, आपका स्वागत है। आप तो पूरे गुजरात राज्य के कार्यक्रमों का भार संभाल रहे हैं। धन्यवाद सर। इंशु सर हमारे संस्कृत के सीनियर टीचर हैं। अब मंच पर विराजमान उर्मिला बहन मददनीश शिक्षा निरीक्षक है, उनका स्वागत हमारे स्कूल के सीनियर टीचर श्रीमती वनीता बहन करेंगे। आइए बहन जी। दो बहनें एक दूसरे को स्वागत कर रहे हैं, हाथ ऊपर उठा के थोड़ा अभिवादन करेंगे। स्वागत हो रहा है। धन्यवाद बहन जी। स्वागत कार्यक्रम के बाद हिमांशु सर को विनती करता हूँ कि हमारा कार्यक्रम आगे बढ़ाए। धन्यवाद सभी का बहुत बहुत शुक्रिया। महानुभावानां भवतां सर्वेषामपि विशेषधन्यवादः।
वयम् अत्र सर्वेषां स्वागतं कुर्मः, सर्वेषां परिचयं कृत्वा अस्याः कार्यशालायाः मुख्यहेतुः कः अस्ति तस्मिन् विषये तथा च अग्रिमे संस्कृतस्य का स्थितिः भविष्यति, का शिक्षानीतिः अस्ति। उपस्थितान् श्रीमान् नन्दकिशोर महोदयान् प्रार्थयामि महोदय नूतन राष्ट्रीय शिक्षा नीति तथा च संस्कृतम् इत्यस्मिन् विषये अस्माकं सर्वेषां मार्गदर्शनं कुर्वन्तु, तथा च अस्माकं प्रेरणारूपाः अपि भवन्तु। महोदयाः संस्कृत बोर्ड गुजरात राज्यम् इत्यस्य उपाध्यक्षरूपेण दायित्वं वहन्तः सन्ति। राजकीय संस्कृत महाविद्यालयः पेट्लात् इत्यत्र महोदयः प्रधानाचार्यरूपेण अपि दायित्ववान् अस्ति। प्राक् प्रायः 40 वर्षेभ्यः महोदयः संस्कृत प्रचार प्रसार क्षेत्रे शिक्षणक्षेत्रे विद्यमानः अस्ति। बहूनां मातृशालां छात्राणां प्रेरणास्रोतः अस्ति। सौभाग्येन अहं तस्यैव छात्रः अस्मि। एतादृशानां नन्दकिशोर महोदयानां वयम् अत्र मार्गदर्शनं प्राप्नुमः। श्रीमान् नन्दकिशोर महोदय। मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांस्तहस्तचरणौ श्रवणप्रदादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। जेणे वाणी અને મન ઇન્દ્રિયો દ્વારા સત્કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા એવી પરમ શક્તિને વંદન। પરમ આદરણીય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી રાવલ સાહેબ, અમારા ઓએસટી શ્રી કરકર સાહેબ, મુખ્ય મદદનીશ અધિકારી શ્રી જોશી સાહેબ, એમના પુત્ર પિતાશ્રી, શાળાના આચાર્ય શ્રી જાની સાહેબ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક બહેન અને સૌ ગુરુજનો। બર્નાર્ડ શો નામના એક બહુ પ્રખ્યાત લેખક થઈ ગયા, આપ સૌ નામથી જાણતા હશો, ઇંગ્લેન્ડના જॉर्ज બર્નાર્ડ શો। આ શોના જીવનની એક નાનકડી ઘટનાથી હું મારી વાતનો પ્રારંભ કરવા માગું છું। બર્નાર્ડ શો એક વખત રેલવેમાં મુસાફરી કરતા હતા અને યોગાનુયોગ એમની ટિકિટ ક્યાંક ભૂલથી મુકાઈ ગઈ। આપણે પણ થતું હશે ક્યારેક। ટીટી ચેક કરવા માટે આવ્યો અને એણે ટિકિટ પૂછ્યું કે તમારી ટિકિટ ક્યાં છે? તો શોધવા લાગ્યા, પણ ટિકિટ ક્યાંક એવી રીતે મૂકી ગઈ હતી કે મળી નહીં। એટલામાં ટીટીનું ધ્યાન બર્નાર્ડ શોના ચહેરા ઉપર ગયું, કેમ કે ત્યાંના ખૂબ પ્રસિદ્ધ વ્યક્તિત્વ હતું। એટલે એમ કહ્યું કે આર યુ બર્નાર્ડ શો? તમે બર્નાર્ડ શો છો કે? યસ આઈ એમ બર્નાર્ડ શો। એટલે ટીટીએ કહ્યું કંઈ વાંધો નહીં, તમારા જેવો મહાન માણસ કંઈ ટિકિટ વિના મુસાફરી ન કરે, મને વિશ્વાસ છે, કંઈ વાંધો નહીં, મારે ટિકિટ જોવી નથી। એમ કરીને ટીટી આગળ જતો રહ્યો ચેકિંગ કરવા માટે। 2-3 ડબ્બા જ્યારે ચેક કરીને પાછો આવ્યો ત્યારે જોયું તો બર્નાર્ડ શો પોતાનો બધો જ સામાન વીખી નાખ્યો। સુટકેસ, કપડામાં રહેલા ખિસ્સા, પાકીટ વગેરે બધું જ એકદમ આખો ડબ્બામાં ફેરવિખેર થઈ ગયું। તો ટીટીને થોડું આશ્ચર્ય થયું કે શો સાહેબ શું ટિકિટ શોધી રહ્યા છો? હા ભાઈ, હું ટિકિટ શોધી રહ્યો છું। અરે પણ મેં તો કહ્યું તમારે ટિકિટની જોવાની જરૂર નથી, તમારા જેવું મહાન માણસ કે ટિકિટ વગર ન બેઠો। બર્નાર્ડ શોએ જવાબ આપ્યો કે તારે ટિકિટની જરૂર નથી, વાત સાચી છે, પણ મારે ક્યાં સ્ટેશને ઉતરવું છે ને ભૂલી ગયો છું। એટલે જો ટિકિટની હોય તો મને ખબર કેમ પડશે કે મારે ક્યાં સ્ટેશને ઉતરવું છે? મને કહેતા આમ હાસ્યની વાત છે, પણ બધું મને કહેતા અત્યંત દુઃખ થાય છે। શિક્ષણનું સ્ટેશન ખોવાઈ ગયું છે, આપણું સ્ટેશન ખોવાઈ ગયું છે। કદાચ મારી વાત સાથે આપ સૌ ગુરુજનો સંપર્ક થશે। નીત્શેએ બહુ પ્રસિદ્ધ એક વાક્ય કહ્યું હતું, ઇફ અ મેન નોઝ ફોર વોટ ટુ લીવ, ધ પ્રોબ્લેમ ઓફ હાઉ ટુ લીવ કેન બી સોલ્વ। એકવાર જો માણસને ખબર પડશે કે શા માટે જીવવું છે તો કેવી રીતે જીવવું એનો રસ્તો એ શોધી લેશે। તો શિક્ષણે આ શીખવાડવાનું છે ખરેખર તો કે વોટ ટુ લીવ એન્ડ વાય ટુ લીવ, શા માટે જીવવું છે, કેવી રીતે જીવવું એનો રસ્તો પછી એની મેળે એને મળી જશે। પરંતુ બર્નાર્ડ શોની જેમ આપણું પણ સ્ટેશન ખોવાઈ ગયું છે।
શિક્ષણ નીતિ એટલે શું? તો કયા ક્લાસમાં કયું સ્ટાન્ડર્ડ રાખવું, એને કયા સ્ટાન્ડર્ડથી કેવી રીતે ભણાવવું, શું કરવું શું નહીં, બસ આ જ ચર્ચાઓ ચાલે છે. શિક્ષણનો મૂળ હેતુ તો મેં કહ્યું એમ સ્પેશિયલ જ ખબર નથી આપણને. સામાન્ય રીતે આપણે સૌને, હું પણ એમાં ઇન્ક્લુડ છું, આપ સૌની સાથે પૂછીએ કે તમે ભણાવીએ છીએ એનો હેતુ શું છે, એમ શા માટે ભણાવીએ છીએ આપણે, તો આપણને એમ લાગે કે આપણને ખરેખર ખબર નથી. બેઝિક પે આટલો મળે છે, બીએ આટલું છે, એચઆરએ આટલું છે, મેડિકલ આટલું છે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં આટલું છે, સીએલએ આટલું છે, એટલે ભણાવીએ છીએ. જાની સાહેબે તાસ નક્કી કરેલા છે એટલે એટલા તાસ ભણાવવા પડે એટલે ભણાવીએ છીએ. પરંતુ શા માટે ભણાવવું છે એનો થોડોક અંદાજ નૂતન શિક્ષા નીતિ આપણને આપ્યો છે. સદભાગ્યે થોડા સારા લોકો કદાચ બેઠા હશે ત્યાં, અને નવી શિક્ષણ નીતિ જેને બનાવી એણે આ બાબતનો થોડો અંદાજ આપ્યો. આદરણીય મહામહિમ રાજ્યપાલજી સાથે એક કાર્યક્રમમાં મારે અચાનક આકસ્મિક ઉપસ્થિત થવાનું, ઓનલાઈન, કારણ કે ઓફલાઈન બહુ મુશ્કેલ છે, આપણે સૌ ઘણા સમય પછી ઓફલાઈન મળી રહ્યા છે. એમણે એમ કહ્યું કે આટલા બધા પ્રયત્નો કરીએ છીએ માણસને સારા બનાવવા માટેના, નીતિમત્તા માટેના ફોજદારી કાયદાઓ, દંડ સંહિતાઓ, ફલાણું ટીકનું કૂતરું બધું કરીએ છીએ, પરંતુ એને થોડુંક જો આપણે આ જ્ઞાન આપશું ને, વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશાન પરપીડનાય ખલસ્ય સાધો વિપરીતમ એતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. તો પોલીસ સ્ટેશનની જરૂર નહીં પડે. એને કહીશું ને બેટા તું ભણી તો શું, તો કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાગ્યમ ન ચ ભારકારી યે કૃતે વર્તતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. આ એમ્સ, આ હેતુ આપણે વિદ્યાર્થીઓને શીખવાડવા માટે શિક્ષણ નીતિ ઉત્તમ રીતે તૈયાર કરવામાં આવી છે, જે કે મેં થોડો ઘણો અભ્યાસ કરી શક્યો મારી બુદ્ધિ, મારી ગતિ અનુસાર. પરંતુ એનું ક્રિયાન્વયન સરવાળે તો આપણા સૌના હાથમાં છે. એનું ક્રિયાન્વયન કેવી રીતે કરીએ છીએ એ આપણે જોઈ શકીએ. કેટલાક મુદ્દાઓ એમણે શિક્ષા નીતિ એમ કહ્યું કે ભાઈ ભાષાને જે તે ભાષાથી જ ભણાવો. બહુ દુર્ભાગ્યની વાત છે, આપ સૌને પણ દુઃખ થશે કે એકમાત્ર સંસ્કૃત બિચારી ગરીબડી એવી ભાષા રહી ગઈ કે જે બીજા માધ્યમથી ભણાવવામાં આવે. ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય તો ઇંગ્લિશ મીડિયમથી જ એને ઇંગ્લિશ ભણાવવામાં આવે. ગુજરાતીને આપણે ગુજરાતી મીડિયમથી જ ભણાવીએ છીએ, ઉર્દુને ઉર્દુ મીડિયમથી જ ભણાવીએ છીએ. એકમાત્ર સંસ્કૃત ભાષા એવી છે જેને અનુવાદ પદ્ધતિથી, એટલે ટ્રાન્સલેટ કરીને આપણે ભણાવીએ છીએ. અને આ ટ્રાન્સલેટ પદ્ધતિ મૂળભૂત રીતે અંગ્રેજોની દેન છે. એની પહેલા સુધી આ પરિસ્થિતિ નહોતી. એટલે આપ સૌએ પણ હમણાં ઘણો એક સંદેશ વોટ્સએપ પર પ્રસારિત થઈ રહ્યો છે કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે અહીંયા 74,000થી વધારે ગુરુકુળો. પ્રાચીન વૈભવની વાત કરવી છે તો આખો એક તાસ એનો જાય એમ છે. પરંતુ આ શિક્ષણની જે સિસ્ટમ હતી એ સિસ્ટમને તોડવી જરૂરી છે એવું એમને લાગ્યું, કારણ કે એમને કોઈને આવડતું નહોતું સંસ્કૃત. એટલે મેક્સ વેબર જેવા કોઈ એક બે જણ પાસે જેવું તેવું સંસ્કૃત શીખ્યા ને એને જેવું આવ્યું એને ટ્રાન્સલેટ કર્યું. અને મેકોલે એના જમાઈને લખેલા પત્રમાં એમ લખ્યું છે કે હું ભારતમાં એવા લોકો આ નવી શિક્ષણ નીતિ જે લાગુ કરું છું એનાથી માત્ર ને માત્ર જન્મથી ભારતીય સંસ્કારથી સંપૂર્ણપણે અંગ્રેજ એવા લોકો ઉત્પન્ન થશે. તો નવી શિક્ષણ નીતિ જે છે ને એ આ બાબત થોડીક બદલવા તરફ છે. પરંતુ ફરી એકવાર યાદ કરો કે એનું ક્રિયાન્વયન એ આપણા સૌના હાથમાં છે. હવે આપણા સૌના હાથમાં છે એટલે થોડીક આપણને ક્યાંક તકલીફ જેવું લાગે. સંસ્કૃતને સંસ્કૃત માધ્યમથી ભણાવી મહેતા સાહેબ તમે પહોંચો વાત સાચી, પણ અમને જ નથી બોલતા આવડતું. તો સાહેબ હમણાં એક પીપીટી દ્વારા દર્શાવવાના છે એટલે હું એને બહુ એ વિષયને સ્પર્શતો નથી. ભાષા શીખવવાનું એક 4 સ્ટેપ કહેવામાં આવ્યા છે. એ 4 સ્ટેપની ચર્ચા થશે એટલે હું એ દિશામાં જતો જ નથી. પરંતુ એ એટલું બધું કઠિન પણ નથી. દાખલા તરીકે વાલ્મીકી રામાયણનો કોઈ પાઠ આપ્યો છે તો આપણને ખબર છે કે વાલ્મીકી રામાયણ એ ભાષામાં લખાયેલી છે કે જે ભાષા દ્વારા બાળક ગુજરાતી માધ્યમના કે હિન્દી માધ્યમના બાળકને સમજાવવું અઘરું હોય છે. પરંતુ અઘરું હોય છે તો એને સરળ કરીને સમજાવવું એ જ આપણું કરતો, આપણી ભૂમિકા ત્યાં આવે. સીધું ગુજરાતી ટ્રાન્સલેટ કરો તો નવનીતની ગાઈડો મળે જ છે. અપેક્ષિત સંદર્ભો ત્યાં નથી બોલતા. શિક્ષકે આ જ કરવાનું છે અને આ કરવા માટેનો આ એક નાનકડો પ્રથમ પ્રયાસ છે આપણો. આપ સૌને આશ્ચર્ય થશે, એ બહુ મોટી અઘરી વસ્તુ નથી. હિમાંશુભાઈએ કહ્યું કે
મારા જેવા ઘણાને તૈયાર કર્યા, એટલે હિમાંશુભાઈ મારો વિદ્યાર્થી છે. તો એ કદાચ પ્રેક્ટિકલ કરીને બતાવે ને, અત્યારે સમયનો અભાવ છે, આપણે કદાચ નહીં કરી શકીએ, પણ આપ સૌને ફરીવાર અનુકૂળતા હશે તો આપ સૌને આશ્ચર્ય થશે કે ઓ સંસ્કૃત શીખવું આટલું બધું સરળ છે, આટલી બધી સરળતાથી આપણે સંસ્કૃત બોલતા થઈ શકીએ એમ છીએ. તો બોલવાની તૈયારી એ સૌથી પહેલી આપણી હોય છે, અને સરળતાથી આપણે શીખી શકીએ છીએ. રોજ 2 કલાક 10 દિવસ એટલે 20 કલાકનો એક નાનકડો કોર્સ આપણે કરીએ ને તો સંસ્કૃત બોલતા થઈ ગઈ. ભલે કાલિદાસની સંસ્કૃત નહીં આવડે આપણને, વેદવ્યાસનું નહીં આવડે, પણ આ જે હું આપ સાથે વાત કરી રહ્યો છું એવી ભાષામાં આપણે આરામથી શાંતિથી બોલી શકીએ એટલી તૈયારી. નવી શિક્ષણ નીતિ એ કહે છે, એક એનો પોઈન્ટ છે સિમ્પલ સ્ટાન્ડર્ડ સંસ્કૃત, સરળતાથી સંસ્કૃત શીખવાનું. એ સિમ્પલ સ્ટાન્ડર્ડ સંસ્કૃત છે ને એને લાગુ કરવા માટેનો આપણો પ્રયત્ન છે. મૂળભૂત વારે વાત કરવા જઈએ નવી શિક્ષણ નીતિની, પણ આપ સૌ સંસ્કૃતજ્ઞો બેઠા છીએ એટલે એક થોડીક આડે વાટે હું લઈ. સિમ્પલ સ્ટાન્ડર્ડ સંસ્કૃત એટલે શું? તો આપણે સામાન્યતા ભણાવીએ છે રામા રામો રામા રામમ રામો રામન રામને રામ બેન રામી. આ રટણ પદ્ધતિના કારણે ખૂબ મોટું નુકસાન, અને એ આખી પદ્ધતિ અંગ્રેજોએ આપણા ઉપર થોપી બેસાડી છે. દુર્ભાગ્ય અત્યાર સુધી કોઈનું ધ્યાન ન ગયું એટલે જેમ ચાલતું એમ ચાલે. રટન પદ્ધતિના કારણે સંસ્કૃતથી બાળક વિમુખ થતો જાય છે. ગમે તેને આપણે આપણી ઉંમરના લોકોને જો પૂછશું હોય, હું ઘણા લોકોને મળું છું, હા મારે પણ સંસ્કૃત હતું, રામા રામો રામા હજી મને યાદ છે, એને રામા રામો રામા જ યાદ છે. કારણ કે તમે અને મેં પણ એ જ શીખવાડ્યું રામા રામો રામા. તો સિમ્પલ સ્ટાન્ડર્ડ સંસ્કૃત એટલે સરળતાથી બોલી શકે, સામાન્ય રીતે બોલી શકે એવું સંસ્કૃત. નવી શિક્ષણ નીતિમાં આનો આગ્રહ છે. સિમ્પલ સ્ટાન્ડર્ડ સંસ્કૃતથી અને સંસ્કૃત કરવું. અનુવાદ પદ્ધતિથી નહીં એવું ચોખ્ખું એમાં લખ્યું. અનુવાદ પદ્ધતિથી નહીં ભણાવવું તો આપણને કદાચ બહુ ઝટકો લાગે એવી વાત છે સંસ્કૃત શિક્ષણમાં. હું સંસ્કૃત મહાવિદ્યાલયમાં આચાર્ય છું, એટલે સંસ્કૃત મહાવિદ્યાલય મીડિયમ સંસ્કૃત સ્કૂલ છે, ત્યાં પણ મોટા ભાગે આજે સંસ્કૃત અનુવાદ પદ્ધતિથી જ ભણાવ્યું. તો આપણને ઝટકો લાગે કે ઓહો, સંસ્કૃતને સંસ્કૃત માધ્યમથી ભણાવવું એ તો બહુ મોટી વસ્તુ છે, કેવી રીતે ભણાવી શકાય? પરંતુ આ સંભવ બની શકે છે થોડીક શિક્ષકોની, ગુરુજનોની થોડી તૈયારી. એક નાનકડો દાખલો, એક બાજુમાં ડીસા, આપણી ગાંધીનગર ડીસાવાળી છે, ત્યાં એક બેન સંસ્કૃત શિક્ષિકા નિવૃત્ત થયા. એમણે આ પ્રયોગ શરૂ કર્યો, સંસ્કૃતને સંસ્કૃત માધ્યમથી ભણાવવું અને અન્ય વિષય ભણતા બાળકોને પણ સંસ્કૃત શીખવાડવું. આપ સૌને જાણીને આનંદ થશે અને આશ્ચર્ય પણ થશે. 4-5 વર્ષમાં આખી નિશાળ શિક્ષકો સહિત, આચાર્ય સહિત સંસ્કૃતમાં બોલતા થયા. બધા લોકો સંસ્કૃતમાં વાત શીખશે. એક શિક્ષક આટલું મોટું પરિવર્તન કરી લે આવે એટલે ચાણક્યએ કહ્યું એ વાત શિક્ષક પછી સાધારણ નહીં. એટલે નવી શિક્ષણ નીતિને સંસ્કૃત માધ્યમથી સંસ્કૃતને ભણાવવા માટેનો મોટો આધાર એ આપણે સૌ છીએ. આપણે સૌ જેટલી તૈયારી કરશું, જેટલી માનસિકતા રાખશું, એટલી ઝડપથી એ ક્રિયાન્વયન કરવું બધાને પડશે. પછી સરકાર થોપશે કરશે એમાં મજા નહીં. સંસ્કૃત બોર્ડનો કે કમિશનર શ્રી શાળાઓની કચેરીનો કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો આદેશ થાય કે આજથી બધાએ આવતીકાલથી સંસ્કૃતને સંસ્કૃત માધ્યમમાં જ ભણાવવું, ચેકિંગ કરવામાં આવશે, તો એ ભૂલ થાય છે. અને માંડ જેવું તેવું કરીને આવે તે દિવસે ચેકિંગ પૂરતું આપણે ચલાવી દઈએ. મને ખબર છે, હું શિક્ષક છું ને, રસ્તા બધા મને ખબર હોય થોડી, પરંતુ એનાથી જે કરવા માંગીએ છીએ નહીં થઈ શકે. અને એના કારણે કાળક્રમે કરીને સંસ્કૃતનો ધીરે ધીરે હ્રાસ થતો જાય છે. તો સંસ્કૃત જે ઉત્તમ ભાષા, સાહેબે શરૂઆતમાં કહેવું, સંસ્કૃત એટલે શું? તો આપ સૌ સંસ્કૃતનો જો સંસ્કૃત શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો ડુક્રીકરણે ક્રિયાપદ છે, આપણું ધાતુ છે ડુક્રીકરણે, એમાંથી કરોતી બનાવીએ છીએ. એક કરોતીને કૃત, કરોતીનું કૃદંતમાંથીને કૃત થઈ જાય. પણ સમ ક્યાંથી આવ્યું? તો સમ ઉપસર્ગ છે, આપણને પણ ખબર છે. સમ ઉપસર્ગ સાથે કૃત એટલે સમકૃત, વચ્ચે સ ક્યાંથી આવ્યું?
હવે આ સ વધારાનો છે એ અગત્યનું થઈ જાય. એટલે ત્યાં પાણીની વ્યાકરણનું એક સૂત્ર છે સમપરિભ્યામ કરો તો ભૂષણે. સમ અને પરિ ઉપસર્ગને ક્રૂ ધાતુ સાથે ઘરેણા તરીકે સુશોભન તરીકે ક્યાંય વાપરવાનો હોય તો સૂટ નામનો એક પ્રત્યય લાગે છે. ઉ અને ટ જતો રહે, સ રહી જાય એટલે સંસ્કૃત આવું બની જાય. આ કરો તો ભૂષણે જે છે ને ભૂષણ શબ્દ જ અગત્યનો છે. ઘરેણું કરવું છે કે નહીં એ આપણે નક્કી કરવાનું. બહેનો વધારે સંખ્યામાં છે એટલે ઘરેણું અમે બહુ પ્રિય હોય, હવે તો ભાઈઓ નહીં પ્રિય હોય છે. તો સંસ્કૃત ભાષાને આપણે ઘરેણું કરીએ. આપણે આપણા પ્રયત્નોથી મને એવું લાગે છે કે આપણે આપણા પ્રયત્નોથી જ્યાં પણ શિક્ષક ગુરુજન જ્યાં લાગે છે પ્રયત્નમાં ત્યાં નવી શિક્ષા નીતિ અનુસાર નવી શિક્ષા નીતિ લાગુ થતા હજી વર્ષ 2 વર્ષ 3 વર્ષ થઈ જશે પૂરેપૂરી લાગુ થતા. પણ તે પહેલાથી આપણે પ્રયત્ન કરતા રહીશું તો ધીરે ધીરે કરતા આપણે જ્યારે શિક્ષા નીતિ સંપૂર્ણપણે લાગુ પડે એ પહેલા આપણે ત્યાં ચાલુ થઈ ગયું. સંસ્કૃત શિક્ષા નીતિ એમ કહ્યું છે કે આઈઆઈટી જેવી સંસ્થાઓમાં, આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પણ સંસ્કૃત શીખવાડવું જોઈએ. કારણ કે નીતિમત્તાનું શિક્ષણ તો ત્યાં છે. તમે ઇકોનોમિક્સ શીખવાડી શકશો પણ ઇકોનોમિક્સ એમ કહે છે કે અર્થ લાભ થતો હોય એ બધી પ્રવૃત્તિઓ કરવી, જેમાંથી પૈસાનો લાભ થતો હોય, ધન મળતું હોય એ પ્રવૃત્તિઓ કરવી. તો કચ્છની સરહદ ઉપર રહેનારો કે પંજાબની સરહદ ઉપર રહેનારો કે કાશ્મીરની સરહદ ઉપર રહેનારો ત્યાં રહેતા લશ્કરની માહિતી સામેના દેશને આપી શકે છે કેમ કે એને પૈસા મળશે. તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તો બરાબર છે, પરંતુ નીતિમત્તાનું શું, દેશની રક્ષાનું શું, સંસ્કૃતિની રક્ષાનું શું, એટલે એ સંસ્કાર આપવાનું કામ સંસ્કૃત ભાષા કરી શકશે એવું નવી શિક્ષા નીતિ કર્યું છે. નીતિપૂર્ણ બનાવવો એ સૌથી મહત્વની વસ્તુ. આજે માણસને આપણે માણસને માણસ બને તો ઘણું છે, પણ માણસને માણસ બનાવવો એ સંસ્કૃત ભાષા સિવાય બીજું કોઈ કરી શકે નથી. એ નક્કી છે અને નક્કી જ છે. નીતિમત્તા કોણ શીખવાડી શકે? બીજી સંસ્કૃત ભાષાની એક લાક્ષણિકતા એ છે કે કરવામાં સરળ છે. આપણે ગુજરાતી જે બોલીએ છીએ એમાં 80%, 70-75% શબ્દો સંસ્કૃતના છે. દાંત કહીએ છીએ દંત, કેટલી વાર ડિફરન્સ કેટલો હોય? કર્ણ કહીએ તો કાન, અક્ષ કહીએ તો આંખ, કેશ કહીએ તો કેશ આપણે કહીએ છીએ, મસ્તક મસ્તક, કોષ્ઠ ઓઠ. ડિફરન્સ કેટલો પડે? વસ્ત્રમ વસ્ત્ર કહીએ છે ને, બીજું કહીએ પાદ પગ, હસ્ત હાથ. 70-75% શબ્દો તો આપણા છે. અને માત્ર ગુજરાતીમાં નહીં, ભારતની તમામ ભાષાઓમાં સૌથી વધારે શબ્દો સંસ્કૃત ભાષાના જે આપણે કહીએ સંસ્કૃત બધી ભાષાઓની જનની જે વાત તરીકે સારી પણ પ્રમાણિત કરી શકાય નહીં. મારા જેવા લોકો શોધી કાઢ્યું કે કેમલ કહો છો ને એ ક્રમે લખા હોય એટલે ઊંચ છે સંસ્કૃતમાં. ક્રમે લખનું કેમલથી, મરકટનું મંકીથી, માતાનું મદરથી. એ કદાચ સાચું કે ખોટું ભગવાન જાણે, પણ આપણી ભાષાના શબ્દો તો છે જ છે ભારતની બધી ભાષાઓ. એટલે ભારતની બધી ભાષાઓમાં સર્વરૂપે સ્વીકાર્ય હોય એવી સંસ્કૃત ભાષા. નવી શિક્ષા નીતિમાં એક એવું કહ્યું છે કે બધા જ વિષયો માં કોમન શબ્દ હોવો જોઈએ. દાખલા તરીકે એને મેથ્સ શીખવાડવું છે, ગણિત શીખવાડવું છે, કે ભૌતિક વિજ્ઞાન શીખવાડવું છે, કે રસાયણ વિજ્ઞાન શીખવાડવું છે, તમે એને ઇંગ્લિશમાં શીખવાડો તો એ કદાચ સમજી શકે કોમન શબ્દ. પણ એની માતૃભાષામાં જો શીખવાડશો તો ગુજરાતીમાં શીખ્યો છે પદાર્થ વિજ્ઞાન, તો કર્ણાટકમાં એક પદાર્થ વિજ્ઞાન બીજું કંઈક થઈ જતું છે. એટલે ફિઝિક્સ જેને આપણે કહીએ તો ફિઝિક્સ ને ફિઝિક્સ તરીકે રાખશો ત્યાં સુધી વાંધો નથી, પણ ભારતની બીજી કોઈ પણ ભાષામાં શીખવાડવા ગયા તો બીજા પ્રાંતમાં જઈને બદલાઈ જશે. નવી શિક્ષા નીતિ એમ કહ્યું છે કે એની પારિભાષિક શબ્દો જે છે એ સંસ્કૃત સક્ષમ હોવા જોઈએ, જેથી કરીને સંપૂર્ણ ભારતમાં એક સરખો કર્ણાટકનો વિદ્યાર્થી ગુજરાતમાં હોય કે ગુજરાતનો વિદ્યાર્થી કેરળમાં હોય, એ કોઈ પ્રકારની તકલીફ પડે. આ પારિભાષિક શબ્દો સંસ્કૃત ભાષામાં હોય. મેં પહેલા કહ્યું આઈઆઈટી આઈઆઈએમ જેવી સંસ્થાઓમાં આપ સૌને આશ્ચર્ય થશે. આઈઆઈટી આઈઆઈએમમાં કેટલી ખડગપુર, નાગપુર જેવી સંસ્થાઓમાં શરૂ થઈ ચૂકી છે. સંસ્કૃત શિક્ષકો ત્યાં મુકાયા. દેશની સૌથી પ્રસિદ્ધ ઇન્સ્ટિટ્યૂટ છે રૂરકીની, હરિદ્વાર પાસે રૂરકી આવ્યું છે. રૂરકીમાં એક પ્રયોગ કર્યો કે સંભાષણ શીખવું છે સંસ્કૃત, ને આપણને આઈઆઈટી બનનારા કોણ સંભાષણ શીખવાનું? તો જેમણે શરૂ કર્યું એ સંસ્થાની એવી કલ્પનાથી 200-300 લોકો માંડ આવશે.
પછી એમને ઓપન કરવું પડ્યું. રૂરકીના બીજા લોકોએ પણ ડિમાન્ડ કરી કે અમારે પણ શીખવું છે. આઈઆઈટી બનતા હતા એ સિવાયના બધા માટે ઓપન કર્યું. આપ સૌને જાણીને આશ્ચર્ય થશે, 7,500 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. ભણાવનારા થાકી ગયા, કારણ કે પાઠ કેમ ભણવા ઓનલાઈન, કે કોરોના ખૂબ બધો થયો એટલે ઓનલાઈન પછી પાઠ પાડીને 50 ના ગ્રુપ કર્યા, શીખવાડનારા એવા સ્પેશિયલ મૂકવા પડ્યા, બધું આટલું બધું. તો રૂરકી જેવી સૌથી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા છે, એના વિદ્યાર્થીઓને પણ એમ લાગે છે કે કંઈક જીવનમાં પ્રાપ્ત કરવું હોય તો શું. છત્તીસગઢ જેવા એકદમ પછાત આદિવાસી રાજ્યે ઉપનિષદના મંત્રો મૂક્યા, ગીતા કેટલીક ભાગ દીધો, વાલ્મીકી રામાયણનો કેટલો ભાગ કોર્સમાં મૂક્યો. કેમ? તો કે આ જે નક્સલ આખી સમસ્યા છે એનો હલ કદાચ આમાંથી મળી શકે એમ છે. સરકારને કહ્યું છે એટલે માનવને માનવ બનાવવા માટે, માનવને પોતાના દેશનો ભક્ત બનાવવા માટે, માનવને પોતાના પરિવારનો, કુટુંબનો એટલું જ નહીં, સર્વે ભદ્રાણી પશ્યંતુ જો કરવું હોય તો બનાવવા માટે સંસ્કૃત ભાષા અનિવાર્ય છે. અને સંસ્કૃત ભાષાને આગળ વધારવા માટે સંસ્કૃતને સંસ્કૃત માધ્યમથી જ ભણાવવી આવશ્યક છે. મેં પહેલા કહ્યું એ આવશ્યક છે, વાત સારી, પણ એટલું બધું અઘરું પણ નથી. નાના બાળકને 2-3 દિવસ, 4-5 દિવસમાં આપણે 1-1 કલાકનો પીરિયડ લઈએ ને તો બાળકની તો ગ્રહણ શક્તિ આપણા કરતાં વધારે હોય, આપણને અનુભવ. અમે 2-4 પરિવારને હું એવું બધું બીજી ત્રીજી ભણતી રહી છોકરી 3-4 ભાષાઓ બોલે છે. આદરણીય અધ્યક્ષ શ્રી છે જયશંકરભાઈ રાવલ સાહેબ, એમના ઘરે હું ગયો હતો. એમના એક સુપુત્રએ આંધ્રમાં લગ્ન કર્યા. આંધ્રની દીકરી છે, પુત્ર ઉપયોગ. તો દીકરી ગુજરાતી છે એટલે ગુજરાતી વહી રહે છે એટલે ગુજરાતી બોલે છે. આંધ્રની છે એની માતા એટલે આંધ્રની તેલુગુ ભાષા બોલે છે. ઘરમાં સાહેબ સંસ્કૃત બોલે છે એટલે સંસ્કૃત બોલે છે. અને મારા જેવો છે હિન્દીમાં બોલે છે. એક નાનકડી 3-4 વર્ષની દીકરી 4 ભાષાઓ કડકડાટ બોલી શકે છે. આપણા આખા દેશમાં પ્રયોગો કર્યા છે. 4-5-7-8 ગામો એવા નક્કી કર્યા છે. આખું ગામ સંસ્કૃતમાં, દૂધ લઈ લો તો એ પણ સંસ્કૃતમાં જ બોલે. કચરા વાળાને કચરાનો ડબ્બો આપી દો તો એ પણ સંસ્કૃતમાં જ બોલે. તો આપણને એમ લાગે કે ભણેલા ગણેલા લોકો સંસ્કૃત શીખી શકે એવું નથી. પરંતુ મેં પહેલા જ કહ્યું એમ સૌથી મોટો ભાગ એનો જે છે, સૌથી એનો મહત્વનો ભાગ ભજવવાનો છે આપણે સૌ. આપણી સૌની જે માનસિકતા છે, આપણી સૌની થોડી તૈયારી હશે, અને બહુ એવું અઘરું પણ નથી. આપ સૌને ધ્યાન દોરશો અને પછી પણ આપણે મળતા રહીશું ક્યાં નહીં. તો કેટલી સરળતાથી સંસ્કૃત શીખી શકાય એનું નાનકડું પ્રેક્ટિકલ ઉદાહરણ પણ આપણે જોઈ શકીશું. તદર્થમ પૂર્વમેવ અહમ ઉક્તવાન અસ્મિ વયમ સંસ્કૃતમ આચરેમ અદ્ય એવ સંસ્કૃતસ્ય ગીતમ अस्माभिः गीतं सर्वे अपि गायनं कृतवन्तः खलु तत्र ज्ञानं न भवेत् तादृशः शब्दः कः अस्ति गीते गीतपत्रकं भवतः समीपे अस्ति एव तत्र ज्ञानं न भवेत् तादृशः शब्दः अस्ति खलु सर्वे अपि अवगन्तुं ज्ञातुं शक्नुवन्ति तदर्थं किञ्चित् प्रयत्नं वयं कुर्मः चेत् संस्कृतेन वक्तुं शक्नुमः संस्कृतेन पाठयितुं शक्नुमः संस्कृतेन गीतगानं कर्तुं शक्नुमः संस्कृतेन संस्कृतपूर्णं जीवनम् अपि यापयितुं वयं शक्नुमः एतावदेव उक्त्वा विरमामि नमः जयतु संस्कृतं जयतु भारतम् अधिकारिवर्याः उपस्थिताः सन्ति तेषां नन्दकिशोर मेहता महोदयः अस्माकं प्रेरणास्रोतः अस्ति भवन्तः अनुभूतवन्तः તમે જે સાંભળ્યું એમનાથી તમને અનુભૂતિ થઈ હશે મહોદયः बहुभ्यः वर्षेभ्यः एतस्य सङ्घर्षस्य धूरीभूतः वर्तते संस्कृतमाध्यमेन भवेत् इति कार्ये बहुभ्यः वर्षेभ्यः महोदयः कार्यरतः अस्ति तेषां वचोभिः भवद्भिः एषः विषयः ज्ञातः अस्ति मध्ये अस्माकं विराजमानाः सन्ति गान्धीनगरजनपदस्य
जिल्लाशिक्षणाधिकारी महोदयाः तेषां पुस्तकेन तथा च पुष्पगुच्छेन स्वागतं विहर्तुम् अहं निवेदयामि। महोदय, आचार्यस्य तथा विद्यालयस्य गणस्य आग्रहः अस्ति महोदयस्य पुष्पगुच्छेन स्वागतं कुर्मः। भूरि भूरि अभिनन्दनानि स्वागतं च। वयम् अस्माकं क्रमम् अग्रे नयामः। अस्माकं गुजरात राज्य संस्कृत बोर्ड इत्यस्य विशेष दायित्ववान आज फरज परना अधिकारी श्रीमान कणुभाई कटकर महोदयः अत्र उपस्थितः अस्ति। महोदयः बहुभ्यः वर्षेभ्यः शिक्षणक्षेत्रे रतः अस्ति। बहूनां संस्थानां नेतृत्वं महोदयः कृतवान् अस्ति। डायट इत्यस्य महोदयः प्राचार्यः अस्ति। संस्कृतकार्ये अपि महोदयः बहुभ्यः वर्षेभ्यः सक्रियः अस्ति। तादृशः श्रीमान् के कट्कर् महोदयः, अहं तान् प्रार्थयामि कृपया भवतां वचोभिः अस्मान् शृण्वन्तु। श्रीमान् कट्कर् महोदयः। भागार्थैव सम्पृक्तो भागर्थपतिपतिये जगतः पितरो वन्दे पार्वती परमेश्वर। वाणी અને અર્થ જે રીતે સંકળાયેલા છે એતદરૂપેણ એવ अस्माकम् अध्यक्ष एवं उपाध्यक्ष अपि सम्पृक्तो एवं रूपेण एव एतत् पितापुत्रं पुलकित भ्राता एवं गजेन्द्र भ्राता अपि सम्पृक्तो। माननीय तद् शालायाः आचार्य मुकेश भ्राता जानी, अस्माकं शिक्षणाधिकारी पटेल भ्राता, सर्वेषां संस्कृत अनुरागी। संस्कृत बोर्डस्य का कार्यमस्ति एतद्विषये किञ्चित् अहं संस्कृत बोर्ड करे છે संस्कृत भारतीय गुजरातમાં ઘણા બધા લોકોને સંસ્કૃત બોલતા કર્યા, સિસ્ટમમાં નથી. કેમ નથી? દરેકને પોતાના અનુભવ હોય. મને મારો અનુભવ કહેવાનું મન થાય છે. હું 8મા ધોરણમાં સંસ્કૃતમાં દાખલ થયો તે 1980 41 વર્ષ પહેલાં. एकः पण्डितः तथा शिक्षकरूपेण संस्कृतस्य પહેલા જ દિવસે એમણે સાહેબે વાત કરી રામઃ રામો રામઃ 3 આમ ને 8 આમ 24. એટલે મને તો એમ કે હું આ પાકું કરી શકું, મને સંસ્કૃત આવડી જશે. એ પાકું મને 50 વાર લખ્યું. બાપા ક્યાંથી પૂછો 18 અધિકરણ સુધી તેમાં મને આવડી. અઠવાડિયા પછી કે હવે સીતા સીતૈવ હો હા શું કે તો સ્ત્રીલિંગ છે એટલે કહેતા હોય કે નપુંસકલિંગ પણ આવશે એટલે વનમ મને બનાવી 3 ભાગો કરી પછી તો આપણને આત્મવિશ્વાસ આવી જાય ને કે હવે સંસ્કૃત આવડી જશે. કાં તો કે અકારાંત છે, હવે આકારાંત આવી છે, ઉકારાંત આવી છે, ઓકારાંત આવી છે. શું વાત કરો છો? હા દેવ ભાષા છે. તો હવે તો છેલ્લે રિઝર્વમાં રાખીને લીવર દીધું ને તો બી વાળવા શીખવતા છે એટલે આની આમ ભૂકા સંસ્કૃતના શિક્ષક ભાઈ ભાગી ગયો આવ્યો હશે એમ તો બધા આમ ભાડ નાખી. एकः शौरिकः अस्ति, एकः तत्र ग्राहकः आगतः. शौरिक એટલે વાલ કાપતો. એક ગ્રાહક ત્યાં જાય એટલે આ શૌરિકે પૂછે સંસ્કૃતમ વદતું શક્નોતિ વા? તું સંસ્કૃત બોલી શકે? ના સંસ્કૃત નથી. બીજી વાર પૂછ્યું સંસ્કૃતમ વદતું શક્નોતિ વા? 5મી વાર પૂછ્યું એટલે ખીજાણું મેં તમને ના પાડી છે
કે હા મને સંસ્કૃત આવડતું નથી, તોય તમે શું કામ પૂછો છો? એ કે એ હું પ્રશ્ન પૂછું ને તો તમારા વાળ ઊભા થઈ જાય છે, એટલે મને કાપવામાં અનુકૂળ પડે છે. આવી દિશા અમારી નવમું અડધું થયું ને ત્યાં તો પરસેવે રેપચેપ થઈ ગયા, પણ 10મું મારો બહાર નીકળી ગયું. બોલો 10મુંમાં વાંધો આવ્યો નહીં, કેમ વાંધો ન આવ્યો? એ આનંદમાં કે 10માં સંસ્કૃત રાખવું રાખે એ બીજો તેથી મૂક્યું હવે સંસ્કૃતમાં જાય એ બીજા. સમજાણું કાંઈ? કેવી રીતે સંસ્કૃત ભણાવ્યું, એવી રીતે સંસ્કૃત ભણાવ્યું કે ઓલો જિંદગીમાં નામ ન લે, છેટો જ ભાગે દીધી. હવે કઠણાઈ તો પાછળ હશે તે મેં પાછું બીએમાં સંસ્કૃત ભણ્યું, MA સુધી સંસ્કૃત ભણ્યો. પછી સંસ્કૃત ભારતીનો એક વર્ગ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે અત્યાર સુધી અહમ સંસ્કૃત વિષયેન પઠિત્વા ન સંસ્કૃત પઠિત્વા. સંસ્કૃત વિષય ભણ્યો એમાં કાલિદાસ છે, આવું છે, આટલી કૃતિ છે, આવું ઊંડાણ છે. સંસ્કૃત ન જાનામિ અહમ MA પર્યંતમ સંસ્કૃત ભાષાયા પઠિત્વા તથાપિ મમ પરિચયપી સંસ્કૃત ભાષાયા ન દત્તવ્યમ. અને સંસ્કૃત ભારતીમાં માત્ર 10 દિવસનો વર્ગ કર્યો અને હું સંસ્કૃત બોલતો ગયો. એટલે મને થયું કે આ છોકરાઓની કઠણાઈ બેસાડી દીધી, એનોય સમય વ્યતીત થયો અને સંસ્કૃત પ્રત્યે નેગેટિવ થઈ ગયા, ત્યાં સુધી આપણે એને મૂક્યા નહીં. તો હવે કંઈક સંસ્કૃતમાં બદલ થવો જોઈએ. તો બદલ થવા માટેની રીત એટલે સંસ્કૃત ભારતીય જે સિસ્ટમ વિકસાવી છે એ સિસ્ટમમાં જો સંસ્કૃત ભણાવવામાં આવે તો આવડી જાય છે. બીજું થોડોક અભ્યાસ કરીને ખ્યાલમાં આવે કે દુનિયામાં 2900 ભાષા છે. કોપી ભાષાના સરલા અસ્તિ, કોપી ભાષાના કઠિન અસ્તિ. અંગ્રેજી ભાષાના માનો 26 મૂળાક્ષર છે, તો ચીની ભાષાના 219 મૂળાક્ષરો છે. આમ છતાં એક પણ સંશોધનોમાં એવું માલુમ પડ્યું નથી કે અંગ્રેજી સરળ છે અને ચીની ભાષા અઘરી છે. એને કોઈ લેવા દેવા નથી. બીજું, ભાષા કૃતે લિપિ આવશ્યકમ ન અસ્તિ, ભાષા કૃતે વ્યાકરણ આવશ્યકમ નાસ્તિ. अपि वयं ग्रामे तत्त्वज्ञानस्य स्थाने अल्पजनाः अस्ति. गुजरातમાં તમે ગામ જાઓ તો બિલકુલ અભણ માણસ હોય ને, તથાપિ ગુર્જર ભાષાએ બધું શક્ય સામાન્યવંતા એતદ એકવચન अस्ति, દ્વિવચન अस्ति, હકાર अस्ति, નકાર अस्ति, તથાપિ ગુર્જર ભાષાએ બધું શક્ય કોપી કઠિન નાસ્તિ. एतद् रूपेण वयं सर्वेषाम् अपि संस्कृतस्य व्याकरणं न ज्ञातवन्तः, तथापि संस्कृतभाषायां वदितुं शक्नोति. कर्नाटक नगरे एकः ग्रामः अस्ति, सर्वे ग्रामजनाः संस्कृतभाषायां वदन्ति, सः व्याकरणं न ज्ञातवन्तः. तो આપણે પણ સંભાષણ વર્ગ કરીએ કે જેમાં વ્યાકરણ બાદ કરી નાખીએ તો બધા બની શકે. આજથી 20 વર્ષ પહેલાં અમારે ત્યાં સાવરકુંડલામાં બાગડા ગામ છે, ત્યાં એક વર્ગ હતો. સહ મહોદય अपि जयशंकर भ्राता अपि तत्र स्थाने उपस्थितः अस्ति. अहं तस्य वर्गसञ्चालकः अस्ति. 70 जनाः उपस्थिताः, 70 लोको હતા. 10 जनाः अनपठेयम् अस्ति. वयं सर्वे मिलित्वा 10 दिनानि पर्यन्तं केवलं संस्कृतमेव वदन्, केवलं संस्कृतं सर्वेषां मिलित्वा 10 दिनानि पश्चात् सः अनपठः जनः पीवी मध्ये संस्कृत भाषायाम् इंटरव्यू दत्तवन्तः. एतद् सरला भाषा, एतद् संस्कृतमस्ति. तो હવે તો ભૂતકાળ થઈ ગયો, જે થયું તે અંગ્રેજોએ જે બગાડ્યું જે કર્યું અત્યારે તો આપણા હાથમાં છે. તો આપણે એવું ન કરી શકીએ કે માધ્યમિક શાળાના શિક્ષકોને આ બાજુ પ્રેરણા આપી અને એમને વાત કરીએ કે તમે જ્યારે વર્ગ ભણાવો છો ત્યારે તમે સંસ્કૃતમાં બોલો. આપણે એમ કહીએ આપણે બોલતા ના આવે તો શીખી ના આવે સંભાષણ. સંસ્કૃત ભાષાનો દુનિયામાં સૌથી મોટો ફાયદો કેવો ખબર છે? એતદ સંસ્કૃત ભાષા દેવ ભાષા અસ્તિ. તેના કારણેન સર્વેષાં વદતિ સઃ અપि દેવः अस्ति, દેવ્યાः अस्ति. જે બોલે એ કેવું તો દેવની કોઈ ભૂલ થાય ખરી? તમે જે રીતે સંસ્કૃત શરૂઆત કરો ને એ બધું માન્ય. હજી સુધી હું સંસ્કૃત બોલતો હોય અને કોઈએ ભૂલ કાઢી હોય એવું લાગતું વાટકું બોલું તો કાઢી શકો ભૂલ,
ओके संस्कृत देवभाषा अस्ति देवस्य क्षतिः न भविष्यति तेन कारणेन वयं सर्वेषामपि संस्कृत वदति तर्हि कोऽपि क्षतिः न भविष्यति एकदा अहं लोकयाने अस्ति बस्मात् अहं दूरवाणी संस्कृतभाषां वदति सः कण्डक्टर् तत्र आगतः सः पूर्वे BEd कृतवान् मम समीपे एव सः तिष्ठति एवं सः शृण्वन्ति आहा एतत् संस्कृतभाषायां वदति એટલો બધો પ્રભાવિત થયો કંડક્ટર કે જે જગ્યાએ મારે ઉતરવું ત્યાં સ્ટોપ નહોતો તોય બસ ખાસ ઊભી રાખી હવે એ કંડક્ટર પ્રભાવિત થાય તો તમારા વિદ્યાર્થી કે 26મી જાન્યુઆરીએ તમે તો સંસ્કૃતમાં બોલો તો તમારા વાલી તો તમે ઘેરે પૂગો એ પેલા ઘેરે પૂગી જાય દેવઃ અસ્તિ સા દેવી અસ્તિ એતत् સંસ્કૃતસ્ય પ્રભાવः અસ્તિ તો સંસ્કૃત બોર્ડ આ કામ કરે છે વગેરે સાહેબ ઉપસ્થિત છે એટલે અમે ડીઓ સાથે સંકલન કરીને અમારા પુલકિતભાઈ કે એક જિલ્લામાં આ રીતે અમે વર્ગો કરી રહ્યા છીએ સંસ્કૃત છે એ અમારા કાર્યક્ષેત્રમાં અભણ લોકો પણ આવે છે અને કોલેજવાળા પણ આવે છે અમારે આ કામ કરવાનું છે કે એક વખત બધા નક્કી કરે કે સંસ્કૃત સરળા ભાષા અસ્તિ ન કઠિના અસ્તિ બોલી શકાય છે આત્મવિશ્વાસ જગાવવાનું કામ છે એ અમારું છે ત્યાર પછી જેને આગળ વધવું હોય તો સંસ્કૃત ભારતી પણ અમારી સાથે છે શિક્ષણ અધિકારી કચેરીની સાથે છે આવા વર્ગો છે જેના વિષય કરી રહ્યા છે અને છેલ્લી વાત ઋગ્વેદે એકા કથામસ્તિ ઋગ્વેદમાં ઘણા રીતે ઘણા શ્લોકો જે છે વંદના છે એવું નથી કથા છે કેટલીક કથા તો એક કથા તો જુગારીની કથા છે બોલો વિભેદ ગામના વૃક્ષના પાસામાંથી જે જુગાર રમાય એવું એક સૂક્ત પણ છે તો જોજો એક મંડળમાં છે તો એક શર્માપણી સંવાદ સૂક્ત અસ્તિ ઋગ્વેદ કથા કિમ અસ્તિ એક વખત ઇન્દ્ર મહારાજની ગાયો ચોરાઈ ગઈ કોણ શોધવા જાય તો LIB વાળાને જ કહેવું પડે એટલે એને ગરુડને કામ શોધવું શું કામ ઊંચો ઉડી શકે ઘણું બધું જોઈ શકે સ્પીડથી જઈ શકે એટલે એને એમ કીધું કે આ LIB વાળાને આપણે કામ સોંપી એટલે ગરુડને મોકલો તો ગરુડ ફરતો ફરતો જે લોકો ગાયો લઈ ગયા હતા એ પણીઓના દેશમાં પહોંચી તો પણીઓ પોતા ગરુડને કારે આવે છે તું ઉપવિશતુ નહીં તો દુગ્ધમ એવા સ્વાગત કર્યો એવો સ્વાગત કર્યો કે ગરુડ ખુશ ગરુડ ખુશ થઈ ગયો એટલે પછી એને પૂછ્યું માગો શું ખુશ થયો છો તમને શું વચન આપો ધેનવઃ વિષયે કોપી વાર્તા ઇન્દ્રમાં કથયતું તમે ગાય વાયા છે એની ગાય વાત ઇન્દ્ર મારા દેખાતા નહીં તથસ્થ આ ઇન્દ્રબાજુ શું થયું પહેલા એના રિપોર્ટ શું છે ધેનવઃ વિષયે કોપી સમાચાર ન અસ્તિ ઇન્દ્ર મહારાજથી બોલો આ તો અમારી સૌથી સક્રિય પાંખ છે આ તો ઇઝરાયલની બહુસાત કરતાં અમારી પાંખ આગળ છે અને છતાંય પકડી આવ્યા નહીં કંઈક ગડબડ છે હવે શું કરીએ તો કે સૌથી નિષ્ઠાવાન સૌથી વિશ્વાસુ એવા કોઈકને મોકલે એટલે શર્મા નામની કૂતરી એને મોકલે તપાસ કરવા તો વિચાર કરો બોલો તો આકાશમાં મોકલે આ તો ધરતી પર ચાલવાનું અને પાછી એની નાચ નડે એ તો બીજી સમસ્યા પાછી બીજા ગામમાં જાય એટલે એની નાચ નડે તો એ ફરતું નદીમાંથી બિચારી તરતી પણીઓના દેશમાં ગઈ અને પણી હોય પછી આ જ રીતે પણ આવે છે તું ઘટીને ઉપવિશતું નહીં તે તું દમ એમ કરીને સ્વાગત કર્યું અને તો નહીં અહમ ન કરનામી ભગવાન સર્વેશામ પંચક અસ્તિ તમે બધા છેતરાવનારા છો એટલે હું તમારું કોઈ પણ આપતા સ્વાગતા સ્વીકારીશ નહીં આપણે ત્યાં તપાસમાં શિક્ષણાધિકારી કચેરીમાં આવે કોઈ આપતા સ્વાગતા સ્વીકારે એટલે આમ કોઈ રીતે ને ક્લાસ બરાબર લેવા માંડો બધું બરાબર ગોઠવી ગયો આને કાંઈ લીધું નથી એટલે હવે ઓલું લઈશ ખબર ને કે આને ખબર પડી ગઈ તો મુશ્કેલી તો થવાની છે ઇન્દ્ર મહારાજને આવીને સમાચાર શર્માઈ આવ્યા કે ભાઈ આવી રીતે પણીઓ લઈ ગયા છે પછી કથા આગળ વધે છે આપણને કથામાં રસ નથી પણ ઇન્દ્ર મહારાજે પછી વાત કરીને આપણને બધાને એમાં રસ છે ઇન્દ્ર મહારાજે પેલા ગરુડને બોલાવીને શ્રાપ દીધો કે જા તારા વંશજો ગીધડા થઈ જશે અને મરી ગયેલા ઢોરનું માંસ ખાશે એટલે ગરુડ જે પવિત્ર એ બધું હતું ભગવાનનું વાહન હતું ત્યાંથી ગીધડા થઈ ગયા માત્ર એનો આ ગુનાને કારણે પણ શર્મા પુત્રીને જે આશીર્વાદ આપ્યા ને એ આપણને બધા માટે કામના છે
સાવ ટૂંકા આશીર્વાદ એક લીટીમાં આપ્યા. શું કરો છો? હે શર્મા, તારા વંશજોના ગુણ મનુષ્ય જાણશે. તારા વંશજોના ગુણ મનુષ્ય જાણશે. આ એકમાત્ર આશીર્વાદને કારણે જે કૂતરા જંગલમાં રખડતા હતા, શેરીમાં ભટકતા હતા, એ 4 વ્હીલમાં ફરતા થઈ ગયા. આપણે તો જે સારું છે, પરદેશમાં તો સંતાનને બદલે કૂતરા પાળે છે. અને ઘણા કૂતરામાં હે ગાંડા હોય. એક બેનને તો કૂતરું દેવા આવ્યો ઓલો પૈસા ઓનલાઈન ભરી જાય. એ બેન પેલા આમ થપ્પો કરવા અને પછી ઓલાથી રહેવાનું. એટલે એણે કીધું, બેન એ મોઢું નથી, બહુ ઉછળા હોય ગંદુ. આટલા કૂતરાવાળા બધા કેમ 4 વ્હીલમાં કૂતરું રખડતું આવી ગયું? એના ગુણ જાણવાને કારણે તો સંસ્કૃત ભારતી સાથે સંલગ્ન, સંસ્કૃત બોર્ડ સાથે સંલગ્ન અને વધતા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અમે જે કાર્યક્રમ કરીએ છીએ એ કાર્યક્રમ એવો કરીએ છીએ કે સંસ્કૃતના ગુણ અમારું શિક્ષક જગત જાણે, અને એક વખત જાણે એટલે અમારું સંસ્કૃત પણ ટોચ ઉપર બિરાજશે એવી આશા છે. ભારત માતા કી જય. કરવાની છે કે તમારામાંથી કોઈને જો સંસ્કૃત શીખવાની ઈચ્છા થાય, બધા પાસે અપેક્ષા છે, તો એ પુલકિતભાઈ સમય સ્થળ વગેરે કહેશો. 10 દિવસનો વર્ગ છે અમારા સંસ્કૃત ભારતી, અમારા સંસ્કૃત બોર્ડના સ્થાને જ ગોળ ઉપર. તો ત્યાં વિવેકાનંદ વિદ્યાવિહાર સ્કૂલ છે, એની અંદર સમય કયો છે? આજે 3:30 ચાલુ થાય છે. પહેલો દિવસ છે, 10 દિવસ. આ લોકોને તો બપોરની સ્કૂલ થઈ છે. સ્કૂલ બપોર અત્યારે રેગ્યુલર છે, બપોરની સવારની છે, સવારની રેગ્યુલર થઈ ગયું. ટેકનિકલ સ્કૂલો સવારની છે, બપોરની નિશ્ચિત પ્રાઇમરીમાં સવારની છે, તો માધ્યમિકમાં. હા, તો અનુકૂળતાઓ એ 10 દિવસ જઈ શકે છે. અને આમ ગેરંટી કહી શકાય, 10 દિવસ જો કોઈ સંસ્કૃતની સાધના કરે તો સંસ્કૃત બોલતા થઈ જશે, વર્ગ વ્યવહાર સંસ્કૃતમાં કરતા થઈ જશે, અને સંસ્કૃતના ઉત્થાનમાં આપણે નિમિત્તરૂપ બની શકીશું. अहं पुनः धन्यवादं वदामि. इदानीं घण्टाद्वयं यावत् समयः जातः अस्ति. भवन्तः सर्वे किञ्चित् अस्तु, वयं क्रमे किञ्चित् परिवर्तनं कुर्मः. अत्र उपस्थिताः भरतभाई वाढे महोदयः, जिल्लाशिक्षणाधिकारी श्री महोदयः स्वभावान् प्रकटयितुम् इच्छामि. अहं महोदयान् प्रार्थयामि, कृपया भवतः भावं प्रकटयतु. પહેલાં તો આ સ્ટેજનું સંસ્કૃત બોલતા નથી આવડતું, પણ ટ્રાય કરી અહમ ક્ષમા યાચામી. એક એવો ઇસ્યુ આવી ગયો હતો સ્કૂલનો. એક એવો ઇસ્યુ આવી ગયો હતો, સવારમાં નીકળે છે તો સમયસર અહીંયા પહોંચી જવાય, પણ એક એવો ઇસ્યુ હતો કે જે ટાળી શકાય એવો નહોતો, એટલે મેં અહીંયા જાણ કરી કે નહીં આવી પહોંચી શકાય. એટલે એના માટે ક્ષમા યાચના. આજના આ સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાય આજના આ સંસ્કૃત શિક્ષક કાર્યશાળામાં ઉપસ્થિત અધ્યક્ષ શ્રી માન્ય જયશંકર રાવલ સાહેબ, ઉપાધ્યક્ષ શ્રી નંદકિશોર મહેતા સાહેબ, તેમજ આ સંસ્કૃત બોર્ડમાં ઓએસડી તરીકે કામ કરે છે, સાથે પ્રાચાર્ય પણ છે. એનાથી વિશેષ એ બધા હોદ્દા છે કે જે સારી રીતે બજાવે છે, પણ એક બહુ સરળ સારા માણસ. અને તમે અત્યારે સાંભળ્યું સંસ્કૃત વિશે સાંભળ્યું, બાકી એમનો ખરેખર લાવો લેવા જેવો છે. એમનો જ્યારે એવી અનુકૂળતા હોય ને એમની એક એવી આવડત છે કે સમય સંજોગના મુજબ બોલવું. બાકી સાહેબ ડૉક્ટર કક્કર સાહેબ પ્રાચાર્ય શ્રી છે, ભૂતકાળમાં હું જ્યારે લેક્ચરર હતો ત્યારે પણ એમને સાંભળેલા છે. એમની સાથે કેટલા એમના નેતૃત્વ નીચે વર્ગો પણ કરેલા છે. સાથે સાથે એમની પાસે એવું નોલેજ છે કે કદાચ અત્યારે શરૂ કરે ને તો તમે 12-1 વાગી જાય તો તમને એવું ના થાય કે સાહેબ જમવાનો સમય થયો. એનો સરળ સ્વભાવ અને એવા ટોનમાં મજા સાથે રમૂજ સાથે હ્યુમર, સેન્સ ઓફ હ્યુમર, એની સાથે ક્યારે નોલેજ પીસે છે આપણને ખબર ના પડે. એમને વાત કરી બહુ સિમ્પલ, પણ એ સમજવાની આપણે છે. કોઈ પણ લેંગ્વેજ હોય ને આપણી કરુણતા ત્યાંથી શરૂ થાય.
એમના ત્યાંથી સંસ્કૃતિ શરૂ કરું. સાહિત્ય કહેવા માંગે છે એમને એક તો વાર્તા કથા whatever જે કહ્યું પણ એમનો જે કહેવાનો મિનિંગ હતો એ મોટા ભાગના શુદ્ધ અહીંયા શ્રોતા આપ સૌ મારા આપણા સાથી શિક્ષણ પરિવારજનો છો એટલે બહુ શુદ્ધ છો એટલે સમજી શકો કે એમનું શું કહેવાનો મતલબ છે. એટલે આ આજના સંમેલનમાં ઉપસ્થિત ડૉક્ટર સાહેબ પુલકિતભાઈ શાળાના આચાર્ય શ્રી ખૂબ ઉત્સાહી છે. મને એ નથી ખબર કે શિક્ષણનું કામ તો બહુ સારું થાય છે આ શાળામાં. એના સિવાય રાજ્યના કેટલાય વહીવટી કામ અથવા તો ભરતીથી માંડી કોઈ પણ હોય અને એમાં મેડિકલનું હોય, રસી હોય, કાર્યક્રમો બધા જ કાર્યક્રમો થાય પણ તેમ છતાં શિક્ષણના તકલીફ નથી પડતી. શિક્ષણની સાથેનો સ્ટાફ કરે છે એવા આચાર્ય શ્રી મારા એડીઆઈ શ્રી ઉર્મિલાબેન જેને હું ભૂલી ગયો છું સોરી ગજેન્દ્રભાઈ બહાર ગયા છે જે પુલકિતભાઈના પિતાશ્રી છે. એ પણ એક સારા શિક્ષણવિદ અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે પણ એમણે કામ કરેલું છે, લેક્ચરર તરીકે અને ઘણા બધા રાજ્યવારના વર્કશોપમાં એમની સાથે મને કામ કરવાનો એક લાભ મળેલો છે. અને આપ સૌ શિક્ષણ પરિવારજનો, સૌથી પહેલા તો આ આયોજન કરવા બદલ સંસ્કૃત બોર્ડને ખરેખર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે, ધન્યવાદ કે સંસ્કૃત વિષય માટે એક બોર્ડની સ્થાપના આજે જ્યારે સ્વાગત ત્યાં ઉદ્ઘાટન કર્યું ત્યારે હું હાજર હતો. માન્ય શિક્ષણ મંત્રીના હસ્તે સંસ્કૃત બોર્ડની સ્થાપના થઈ છે. એ એક જ વસ્તુ એવું કહી આપે છે કે જ્યારે રાજ્ય સરકારે સંસ્કૃત બોર્ડની સ્પેશિયલ સ્થાપના કરી હશે તો એને કંઈક કોઈ એને પાછળનો કોઈ હેતુ હશે અથવા તો ઇમ્પોર્ટન્સ હશે. નેશનલ એજ્યુકેશન પોલિસી જે આપણી નવી શિક્ષણ નીતિ છે એમાં કદાચ તમે ખાલી વાંચી હશે, જોયું હશે તો વધુમાં વધુ મહત્વ સંસ્કૃત ભાષાને આપવામાં આવી છે. બધી બાબતોને આવરી લીધી છે પણ સંસ્કૃત ભાષાને બહુ વધારે મહત્વમાં આપવામાં આવી છે. એને લઈને રાજ્ય સરકારે બહુ ઘણા સમય પહેલા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી શરૂ કરી છે. આજે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એટલા બધા સારા કોર્સિસ છે, પીએચડી લેવલથી માસ્ટર ડિગ્રીથી અને ઘણા બધા. મારે ઇન્ડિયામાં જવાનું થયું, એક ઇન્ટરનેશનલ વર્કશોપ હતો ત્યારે પેપર પ્રેઝન્ટેશન માટે જવાનું થયું ત્યારે બહુ સારી રીતે જોવાનો લાભ મળેલો. તો એ પણ સરસ કામ કરી રહ્યું છે. એની સાથે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સાથે સંસ્કૃત બોર્ડ છે, સંસ્કૃત ભારતી છે. સંસ્કૃત સંભાષણના વર્ગો જ્યારે ડાયટમાં તો ત્યારે એ વખતે આયોજિત કરવામાં સંકલનમાં સામેલ થવાનો મોકો મળેલો ત્યારે બહુ સારી રીતે બધા જોડાયેલા. પણ કહેવાનો મતલબ એ છે કે આટલા બધા પ્રયત્નો થાય. બહુ સરસ ડૉક્ટર સાહેબે કહ્યું કે સંસ્કૃત ભાષા છે ને એ દેવ ભાષા છે. એમને એ તો કહ્યું તમે કદાચ હસી કાઢી કે મારી કોઈ એમને કહ્યું કોઈ ભૂલ કાઢી શકે તો કદાચ કોઈ નેગેટિવ લીધું કે સામેવાળાને આવડે તો ભૂલ કાઢે ને. એવું નથી. એમનો અર્થ એ કહેવામાં છે કે શીખી ગયા. ઘણા બધાના આગળ તમારે પોતાની લાઈફ જોશો તો તમે ક્યાં હતા ને ક્યાં આવી ગયા એ સમય આખો 10-15 વર્ષનો તમે કલ્પના નહીં કરી હોય. જેમ સાહેબે કીધું કે શરૂઆતમાં તકલીફ હતી, હવે સંસ્કૃત સરસ રીતે સાહેબ બોલે છે. નહીં બોલવાનું કારણ એમને એ પણ કહ્યું કેવી રીતે ભણાવવામાં આવ્યું અને આપણે બધાએ કોન્સન્ટ્રેટ ત્યાં કરવાનું આ લાઈન એવી રીતે ભણાવવામાં આવ્યું માટે થોડી અરુચિ થઈ. એશા મુશક આ રીતે ફોર એક્ઝામ્પલ માની લો કે આ ચિત્ર છે તો તમે એમ કહો કે એશા શરૂઆત ચાર સંસ્કૃતની શરૂઆત બાળક પહેલી જ વાર શીખે. આપણને બધાને ખબર છે. હું એમ પૂછું કે કોઈ પણ ભાષા શીખવાડવા માટે ના કૌશલ્યો છે, કેટલા કૌશલ્યો છે જેને આપણે આપ્યું છે? 1 2 3 4 5 5 10 છે મને ખબર છે. યસ મેમ પ્લીઝ. યસ જે આપણે યસ. આમાં કોઈ પરીક્ષા નથી, આ તો એક ચર્ચાનો વિષય. યસ લેખન, વાંચન, શ્રવણ. ઓકે એટલે તમને ચાર કૌશલ્યો ખબર છે. હવે મને ટીચિંગમાં એનો ક્રમ કોણ કહે છે જેને આપણે આપ્યું છે? ક્રમ એટલે સમજાય છે કે પહેલા આ ચાર કૌશલ્યોમાં પહેલું કયું આવે, બીજું કયું આવે, ત્રીજું કયું આવે, ચોથું કયું? પ્લીઝ આ નીચે કરો જેટલા ખબર હોય ક્રમ. ઓકે એટલે લગભગ 25% ખબર છે. ઓકે યસ સર. listening, speaking, reading, ઓકે તમારા મેઇન વિષય ઇંગ્લિશ ને બધા સંસ્કૃત હશે. ઓકે ગુડ. હવે તમે વિચારો કે અહીંયા આપણે બેઠા છીએ એમાંથી
25% ક્રમ ખબર છે, અથવા કેટલાકને ખબર હશે પણ હાથ ઊંચે નહીં થતો હોય, કારણ કે એમાં ક્યાંક બોલવું ખોટું પડશે તો. પણ સવાલ એ છે કે એ એવી રીતે ભણાવવામાં આવ્યું માટે અરુચિ થઈ, એનું મેઇન આની સાથે આ સ્પીડ સાથે લેવલ છે. લિસન, હું એને સીધા એ કે શ્રવણ, પછી કથન, પછી વાંચન અને છેલ્લે આપણે મોટા ભાગે શું થઈ રહ્યું છે તમે કરો છો એવું નથી કહેતો. શરૂઆત ક્યાંથી કરો? પહેલું લખાણ, રાઇટિંગ, પહેલા લખાઈ દેવાના શબ્દો, મુશક એટલે ઉંદર, અને પછી જે પણ આપતું હોય મેજરમ વોટેવર એને પછી ઉચ્ચારણ. એટલે પહેલું જ ત્યાં લર્નિંગ જે છે ને, ટીચિંગ અને લર્નિંગ, એ આપણામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે પીરિયડને ભૂલી જઈએ, અથવા તમે જે કોર્સ કર્યો હોય, જ્યારે માસિક પાઠ હોય ત્યારની તૈયારીને યાદ કરો. કેટલો સમય આપ્યો, શું કર્યું, કેટલી ટેકનિક શીખ્યા, જ્યારે પાઠ આપ્યો કયો પ્રશ્ન કોના પછી પૂછવો, એ તૈયાર કર્યું, ઓક્યુ વોટેવર, એ દરેકના અલગ અલગ છે. એ વાર્ષિક પાઠ આપ્યો અને અત્યારે તમે ભણાવો. પોતાની જાતે તમે પોતાનું મૂલ્યાંકન કરો, મારે પૂછવાની કહેવાની જરૂર નથી. હું કોઈના ઉપર એડિકેશન કે એવું કરવાનું નથી માંગતો, પણ પોતાની જાતને પૂછો કે એ વખતે શા માટે એટલી તૈયારી કરતા હતા અને અત્યારે શા માટે નથી કરતા. કેટલીક બાબતો એવી હોય છે ને કે જે શીખવાડવાથી, ટ્રેનિંગના વર્ગો કરવાથી, તો કોઈ ઇન્જેક્શનો આપવાથી ના આવે, એ ઇનેજ હોય, સ્વયંભૂ આપણને ખબર પડવી જોઈએ કે આપણે શું કરવું છે. આજના આ શિક્ષણ બંધ છે, સ્કૂલો બંધ હતી, કેટલાય શિક્ષકોએ એટલું સારું કામ કર્યું છે, એમને ચિંતા હતી તો ઘરે ઘરે જઈને ભણાવતા, ઓનલાઈન ભણાવતા, વિડીયો બનાવતા, શેરી શિક્ષણ આપતા, ચાલુ છે, બધું ચાલુ છે. કેટલી હું જે આપે છે એની વાત કરું, નથી આપતા એ તો એને કોઈ કહેવાનું જરૂર નથી, શિક્ષક ત્યારે પણ મારી સીધી તમારો ફોકસ છે એ મેથોડોલોજી, કેમ કે બધું જ કરી લેશો, મેથોડોલોજી ચેન્જ નહીં કરો તો બધું જ તમારું નકામું છે, કોઈ મતલબ નહીં. એ એશા હું ત્યાં હતો કે આ ઉંદરનું ચિત્ર છે, તમે એમ કહો છો કે એશા મુશક ચિત્ર છે, બાળક સમજી ગયું, પછી તમે પ્રશ્ન પૂછો એશા ક, જે હોય સંસ્કૃત બોલો તો ક્ષમા અહીંયા છે ભરી, પણ હું કહું છું એશા ક સહ, એટલે જે હોય તે એશા ક, તો તમે એકવાર જવાબ આપશો કે સહ મુશક, પછી ફરીથી પૂછશો એશા ક, બે વાર તમે કહેશો કે ત્રીજી વાર પૂછશો કોઈને કે એશા ક, તો એ બોલશે એશા મુશક, અથવા સહ મુશક જે હોય, અથવા એશા મુશક જે આવતું હોય તે રીતે. બાળકને ખબર પડી ગઈ, ગમે તેમ બે ત્રણ વાર બોલ્યા પછી પૂછો તો એશા ક, તો લગભગ 80% બાળકો કહેશે મુશક, ત્યાં સુધી બરાબર છે. આપણે શરૂ શું થયું, એશા મુશક, પછી એમ કહો એશા એટલે આ અને મુશક એટલે ઉંદર, આ ઉંદર છે, એટલે લર્નિંગ ગયું. કારણ કે તમે જ્યારે ટ્રાન્સલેશન કરવાનું શરૂ કર્યું એટલે બાળકના મગજમાં એની સાયકોલોજી અથવા તો એની જે છે એને ડેવલપ કરી લીધી કે એશા મુશક આપણે ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે સાહેબ એના પછી ગુજરાતી બોલવાના જ છે, આ ઉંદર છે. હવે આ જે મેથોડોલોજી છે સીધી ટ્રાન્સલેશન નોર્મલ જ્યાં જરૂર પડે એવું નથી કે પછી બધું જ સંસ્કૃત અથવા કોઈ પણ લેંગ્વેજ, ઇંગ્લિશ હોય, સંસ્કૃત હોય કે હિન્દી હોય, વોટેવર, તો જ્યારે જેટલી વસ્તુ જે ભાષામાં સાહેબે કીધું કે સંસ્કૃતમાં બોલવા પ્રયત્ન કરીએ. તમે વર્ગમાં સંસ્કૃત બોલશો તો થોડું થોડું જેટલા બોલશે, શરૂઆતમાં તમને અહેસાસ થશે, તમે સંસ્કૃતમાં બોલશો, બાળકો હસશે, બહારની વાતો કરશે, પણ એ બધું દોર છે ને થોડા સમય પછી રેગ્યુલરાઇઝ થઈ જાય. અહીંયા બધા સંસ્કૃતમાં બોલતા હતા તો બની શકે કે ઘણા ખબર પડે ના પડે, અથવા પણ એમને કંઈ એવું બંધ નથી કર્યું. આપણે આવું ચાલુ રાખીએ, મેથોડોલોજી પર કોન્સન્ટ્રેટ કરીએ, અને એ બીએડનો વાર્ષિક પાઠ છેલ્લો આપ્યો છે એ જ વાર્ષિક પાઠ મુજબ જ્યારે તમે ભણાવવાનું શરૂ કરશો ત્યારે તમને મેથોડોલોજી બીજી કોઈ જરૂર નહીં પડે. એ વખતે તમે સંસ્કૃત બોલતા હતા, મોટા ભાગે બોલતા રહેશો. એ પછી સૂચના પણ સંસ્કૃતમાં આવતા હતા જે તે વખતે. તો આ વખતે એવી રીતે પ્રયત્ન કરો, ચિત્રો બતાવતા હતા, શૈક્ષણિક સાધનો વાપરતા હતા, ક્યાંક ટેકનોલોજીનો યુઝ કરતા હતા, વાર્તા લઈ આવતા હતા. તો હવે કેમ નહીં કરતા હોય? ધન્યવાદ. તમે નથી કરતા એવો આશય નથી, પણ મારો મેથોડોલોજી ઉપર કોન્સન્ટ્રેશન
કોઈ પણ એજ્યુકેશનને કોઈ પણ વિષયના શિક્ષણને ક્વોલિટી સુધારવી હોય તો બધું જ કરાય, પણ મેથોડોલોજી જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી એની ક્વોલિટી બદલી લેવાની એ ફાયદો છે. તો એક તો વાત થઈ, તમે સંસ્કૃતમાં બોલશો એ મેથોડોલોજી પ્રમાણે થશો, પણ કેટલીક બાબત એ પણ છે સમય પ્રમાણે બદલાય. એક વાર્તા કદાચ તમે સાંભળી હશે કઠિયાની. એક જગ્યાએ કઠિયાનું કામ કરતો હતો તો એ સૂકા પડેલા જે લાકડા છે એ કાપતો હતો, પેલી આપણી ચુહાડી. ત્યાં બીજા એક જણને રાખ્યો જે તે માલિકે કઠિયાના. એટલે એ કઠિયાના બંને બે ભેગા થયા, બરાબર. વાર્તાને ક્યાંક થોડી મેં બોલી છે એટલે થોડો ચેન્જીસ હશે. એ બીજો કઠિયારોના બંને કઠિયારા કામ કરે છે, બંનેને એક જ હથોડી આપી છે. પેલો પહેલા કામ કરતો તો મહિના 2 મહિના પછી પેલો પાછળથી આવે. હવે માલિકે એવું રાખીને કે જેટલા પ્રમાણમાં લાકડા કાપે, કયા હું ફરીથી રિપીટ કરું છું, જે નીચે પડેલા છે સૂકા જે લાકડા છે એની વાત છે, જે ઉગેલા છે ઝાડ કાપવાની વાત નથી. તો એ જેટલા કાપે એ પ્રમાણમાં પૈસા મળે. હવે બંને સાથે કામ કરી થોડા સમયમાં જ જે પહેલાથી કામ કરતો હતો, જે અનુભવી હતો, એના કરતા જે પાછળથી આવે એને વધારે લાકડાનું કામ કર્યું એટલે એને વધારે પૈસા મળવા માંડ્યા. થોડો સમય થયો પેલાને વિચાર આવ્યો હું આટલો અનુભવી છું અને હું આમ છું, તેમ છતાં મારા કરતા એટલો જ સમય એટલો જ 11:30 આવવાનું, 5 વાગે જવાનું. એ જ ટાઈમ ત્યાં કારખાનો ટાઈમ આ જ હતો. તો એ જ રીતે કાપે. હવે એ કાપ્યા તો બેને પૈસા પેલાને વધારે મળે, ઓછા મળે, કારણ કે પેલા કામ વધારે કર્યું. એટલે ભાઈ બહુ સમય થયો ને એટલે બંને મિત્રો તો બધી જાય પૂછે આવું કેમ થાય છે કે આપણે બંને કુવાડી તો એક જ આપવામાં આવે, કામે એટલે લાકડા એક જ પ્રકારના, તો કેમ આવું થાય? એટલે પેલા કહ્યું કે જ્યારે થાક લાગે ને એને વિશેષ પડે. એટલે એ વખતે બધા તમને સ્ટોરી ખબર છે, બરોબર? આજે એક સ્ટેપ આગળ ગયો. તો એ વખતે પેલા એક સિમ્પલ તમે જે જાણો છો એ જ કીધું કે ભાઈ તમે લાકડા કાપી તો આરામ કરે છે, ત્યારે હું આરામ કરતા પેલી કુવાડીની ધાર કાઢી. અને ધાર કાઢવાના કારણે મારા સરળતાથી લાકડા કપાઈ જાય છે, એટલે વધારે કપાઈ જાય. તો એ પૂઠી ધીરે ધીરે પૂઠી જાય છે એટલે એ તો સમજાય ગયું કે ધાર કાઢવાની જરૂર છે. એ ધાર કાઢવા માટે જાતે પ્રયત્ન કરો, આવા ટ્રેનિંગના વર્કશોપ થાય, બીજા તમે કોર્સીસ એટેન્ડ કરો, એ રીતે થાય. હવે એક ત્રીજો ત્યાં આવે, જરૂર ત્યાં થાય એટલે ત્રીજા માણસને ત્યાં રાખે છે માલિક. હવે ત્રીજા માણસ જે રહ્યો એ તો એના કરતા ડબલ કામ કરે છે. કેમ? એને એવું કર્યું કે એને શું હેતુ શું હતો કે જે વધારે લાકડા કામ કરે એને એટલું એ મશીન વાળું લઈ આવે. આ એક સીધું આ મશીન રાખે, ફટાફટ એને કરે 10 ગણાની આવક થઈ. ત્રણેય પ્રકારના વ્યક્તિ છે એને આવક થઈ. ત્રીજા વ્યક્તિએ શું કર્યું? ટેકનોલોજીનો યુઝ કર્યો. અને આ રીતે એમાં શું થયું એ મહત્વનું નથી. મારે તમને કોન્સન્ટ્રેટ એ કરવાનું છે. પહેલા પણ ભણાવતા હતા, એના પછી પણ ભણાવવાવાળા શિક્ષક મિત્રો આવ્યા, સાથે મને કર્યું, એમને ધાર કાઢી. ડાયરેક્ટ તરફથી ઘણી તાલીમો થઈ, એના તરફથી STTIમાં પણ ઘણી તાલીમો થઈ, એના સિવાય વિષયમાં પણ તાલીમો થાય. હવે ટેકનોલોજી આવી તો ટેકનોલોજી ક્યારેય શિક્ષકને રિપ્લેસ કરી શકે નહીં, આટલું હંમેશા યાદ રાખવું. એ મનમાં રાખવું. કોઈ એમ કહેતું હોય અત્યારે ચલો 1.5 વર્ષથી બાળકો નથી આવતા, તો શિક્ષક વગર અને શિક્ષક સાથે ટેકનોલોજી તો છે, તો રિઝલ્ટમાં તમને પોતાના અનુભવ કરવાનો. કારણ કે રિઝલ્ટ તો 100% આવી જાય, કારણ કે માસ પ્રમોશનના કારણે. એટલે એ રિઝલ્ટનું કમ્પેરિઝન નથી કરવાનું, પણ શીખવા તરફ કોન્સન્ટ્રેટ કરજો. જ્યારે બાળકો તમારી પાસે આવશે એટલે ખબર પડશે એ ટેકનોલોજી આપણને હેલ્પફુલ થશે. એટલે ટેકનોલોજીનો યુઝ કરવાનો. વિવેક બુદ્ધિ આપી છે, ક્યારે સંસ્કૃતમાં બોલવું, ક્યારે ટીચિંગ એડ્સ વાપરવા, સાધનો વાપરવા, ક્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. એટલે આ ત્રણેય બાબતોને સંમિલિત કરી અને સંસ્કૃતનું શિક્ષણ સારામાં સારું અપાય. આપણને એમ લાગે સાહેબ બધા જ વૈકલ્પિક વિષયોમાં એવરેજ સાહેબ તમે નક્કી કરો તો 90% બાળકો સંસ્કૃત વિષય પસંદ કરે છે. એટલે એવું બતાવે છે કે એમને કેટલો સંસ્કૃત પ્રત્યે પ્રેમ છે. એવું છે હોવું જોઈએ, પણ શું છે એની અહીંયા ચર્ચાનો વિષય નથી. અને સારું સૌથી ઊંચું રિઝલ્ટ આવે સંસ્કૃત. સૌથી ઊંચું કદાચ ટોપમાં પહેલા 5માં તો હશે કે એનું રિઝલ્ટ ઊંચું જ હોય, એની પછી 90, 95, 97, 98 માર્ક્સ હોઈ શકે. બહુ સારું. તો આટલા જ સારા શિક્ષણને
પણ એ જ બાળકો સંસ્કૃત બોલતા થાય અને રુચિ થાય અને સંસ્કૃત તો કદાચ એવું કહેવા તમે બીએડમાં હશો ને આપણે હું પણ મેં બીએડ કરેલું છું મને આપણને બધાને ખબર છે તો એવું કહેવાય સંસ્કૃતનું મહત્વ સમજાવો તો પછી બધા સ્ટાફ એક અહીંયા ચાલુ કરું ને તો જેટલા મિત્રો બેઠા છે ને 80 જણ 80 વાક્યો આવે સંસ્કૃત દેવ ભાષા છે અને સંસ્કૃત બોલીએ તો વક્તા સારા બનાય સંસ્કૃતમાં ભાષણ કરીએ તો આપણો પ્રભાવ પડે સંસ્કૃતમાંથી મૂલ્ય વેલ્યુ એજ્યુકેશન થાય બધા જ ગ્રંથો છે સંસ્કૃતમાં છે બધા જ ભાષાઓની જર્ની એટલા લોટ ઓફ તમે કહેશો તો આપણે આજે જ્યારે સંસ્કૃત બોર્ડે આ સંયોજનથી સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો ત્યારે એવા સમયે આ સંસ્કૃત બાળકોને સરળતાથી આવે ખાસ કરીને બોલતા શીખે હું સુરેન્દ્રનગરનું નામ ભૂલી ગયો છું એમના ઘરે હું ગયો હતો કેમ કે મારા એક મિત્ર છે લલિતભાઈ કરીને એના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો હેડ છે અને ત્યાં પ્રોફેસર છે એટલે એ આ રીતે 10 દિવસનો કોર્સ કરવા આવેલા એટલે એમના ત્યાં ગયો તો એમનું આખું ફેમિલી સંસ્કૃત જ બોલે નાનું બાળક લગભગ કદાચ પહેલા બીજામાં ભણતું હશે ખબર નહીં પ્રણવભાઈ કે ગમે તે પ્રણવ તો શિક્ષક હતા પણ બીજા એક હતા તો એમના ઘરમાં બધા સંસ્કૃત જ બોલે એમના મિસિસે સંસ્કૃત બોલે એ બોલે એટલે મેં કીધું તમે બહુ સારી બાબત કહેવાય કે સતીશભાઈ હા એ તો એમ બધું જ પોસિબલ છે તો આપણા બાળકોને સંસ્કૃત અને એ શીખવાડીએ તો આ તબક્કે આ વાત હતી સંસ્કૃત કે આપણે એને વધુમાં વધુ લાભ લઈએ સંસ્કૃત ભાષા જે સંભાષણના વર્ગો થાય છે એમાં પણ લાભ લઈએ અને બાળકોને સંસ્કૃત પ્રત્યે રુચિ થાય એવા પ્રયત્નો કરીએ સંસ્કૃતને લઈને થોડું બાજુમાં એક બે વાતો તમારી સાથે શેર કરવી છે ટેકનોલોજી આવી એટલા માટે દીક્ષા પોર્ટલ કેટલાય નામ સાંભળ્યું છે આપ્યું છે ચલો થેન્ક યુ મને એટલો તો આનંદ થયો કે તમે દીક્ષા પોર્ટલથી વાકેફ છો કારણ કે એ અત્યાર સુધી પ્રાઇમરીમાં બહુ સારી રીતે પ્રચારિત હતો બધાએ કોર્સ કરી દીધા પ્રાઇમરીનો સ્ટાફ આપણા કરતાં બહુ મોટો છે બધાએ ટ્રેનિંગ લઈ લીધી બધા કોર્સ કરી દીધા બધું કર્યું આપણે હવે તમને છેલ્લા લગભગ 15-20 દિવસથી દરેકને મોકલીશું ફરજિયાત ઉપરથી ત્યાંથી આપણી સરકાર તરફથી છે કે દીક્ષા પોર્ટલ ઉપર જે કોર્સિસ છે બધા કોર્સ બધા ફરજિયાત કરવાના છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો કે બધા કોર્સિસ કરો માત્ર સર્ટિફિકેટ મેળવવા માટેના કોર્સ નથી પાછો કેટલી વાર એવું થાય રજીસ્ટ્રેશન કરાવો સર્ટિફિકેટ મેળવી લો વાત પૂરી એ કોર્સિસમાંથી શીખવાનું છે એમનો કોઈ ટાઈમ પાસ માટે કોર્સિસ મૂકેલા નથી દરરોજ જુદા જુદા કોર્સિસ આવશે અને આ મેસેજ તમારા 80 જણા માટે કે એટલા માટે નથી તમે 80 ના ગ્રુપ હશે કેટલાય આપણા શિક્ષકોના એ બધા ગ્રુપ સુધી જાય તમે જે સ્કૂલમાં છો એટલે 80 સ્કૂલ તો આવી ગઈ 80 સ્કૂલમાં બધા સ્ટાફને ખબર પડે અને બધા જ રજીસ્ટ્રેશન તમારે જેનું રજીસ્ટ્રેશન કર્યું છે એનું લિસ્ટ વાઇઝ અમારી પાસે આવે આજે માન્ય રાવ સાહેબ સીસીસી 2.0 નું ઉદ્ઘાટન કર્યું આખા ગુજરાત રાજ્યમાં પ્રાથમિક માધ્યમિકમાં શું ચાલે છે ને એનું વિધિન એક મિનિટમાં એમને ક્લિક કરે ને મળી આવે કેટલા શિક્ષકો હાજર છે કેટલા બાળકો હાજર છે કોણ ક્યાં કયા કોર્સને એટેન્ડ કર્યું કયા સીઆરસી બીઆરસી કેની ડીઆઈ ડીઓ ક્યાં ગયા શું કર્યું બધું જ ત્યાં બેઠા બેઠા ખબર છે એટલે તમે જ્યાં જ્યાં રજીસ્ટર્ડ થાવ છો સર દીક્ષા કોડ તો એનો બધો ડેટા આવી જાય શિક્ષકોનું ઓનલાઈન એટેન્ડન્સ તમે બધા કરો છો આપણું 90-95% છે હજુ જે 5% ના હોય કરે વિદ્યાર્થીઓ ઓનલાઈન હાજરી એ પણ હવે 9 થી 12 આપણે શરૂ થઈ ગયું છે તો એ પણ શરૂ થઈ જાય હવે જ્યારે બાળકો આવે છે 9 થી 12 ના આપણને બધાને ખબર છે કે કન્સેન્ટ લેટર લીધા પછી જ આપણે બાળકોને આવવાના છે એટલે દરેક બાળકનું લેખિત વાલીનું લઈ જ લેવાનું એ ઇઝ અ પાર્ટ ઓફ ડ્યુટી એટલે એક આપણા પરિપત્ર મુજબ જે સૂચના છે ને કેટલાક બાળકો ના પાડે બળજબરી લાવવાના નથી આ યાદ રાખજો બીજું ખાસ અત્યારે જે પ્રોબ્લેમોમાંથી હું અત્યારે જ્યાં જઈને આવ્યો છું ત્યાં એવા પ્રોબ્લેમ બીજી સ્કૂલોમાં ના થાય કોઈ પણ શિષ્યવૃત્તિ હોય અથવા કોઈ પણ હોય તો પર્ટિક્યુલર કોઈ કેટેગરી અથવા તો કોઈના ઉપર કોન્સન્ટ્રેટ નહીં કરવામાં અહીંયા વિષય નથી એવું નથી બોલતો ત્યાં શું પ્રોબ્લેમ છે એના કારણે કોઈ કોવીનો પ્રશ્ન ઊભો થાય કોઈ એવા પ્રશ્નો ઊભા થાય એવી વાત ના થાય આ હું તમને એટલા માટે કહી દઉં કે તમારાથી તમારી સ્કૂલો સુધી પહોંચે એટલે આ દીક્ષા પોર્ટલના કોર્સ જી શાળા એપ વિશે કેટલા જાણે કેટલાય રજીસ્ટ્રેશન કરાવે કેટલા હજુ નથી કરશે એ તો કમ્પલસરી છે જી શાળા કોઈએ જોઈ મારી રિક્વેસ્ટ ગણો તમે જે ભાષા સમજતા હો રિક્વેસ્ટ આદેશ સલાહ સૂચન જે પણ
એને એકવાર જોજો અને પછી તમને એમ લાગે કરવાનું છે પંજાબને એકવાર જોજો. મેં જ્યારે પહેલાં જોયું ગ્રુપમાં મૂકી હતું ત્યારે અમે દરેક જગ્યાએ પહોંચાડીએ, પણ છેલ્લે હમણાં સ્કૂલ ઓફ એક્સેલન્સ મીટિંગ હતી ત્યારે રાવ સાહેબ બધા ઉપસ્થિત હતા અને એમને આખું બતાવ્યું જે તે ટેકનોલોજીવાળા હતું. એમાં એટલી સરસ ફેસિલિટી છે, દરેક વિષય વાઇઝ શિક્ષકો માટે એટલું, બાળકો માટે એટલું, દરેક વિષય વાઇઝ સરસ મજાનું છે. 10 ધોરણ સુધી અત્યાર સુધી હતું, કદાચ હવે 11મા 12માનું શરૂ થયું હોઈ શકે. થઈ ગયું, વેરી ગુડ. જેને જોયું છે ખબર છે થઈ ગયું. તો એ જી શાળા એટલો માઇક્રોસોફ્ટ ટીમ તમને સરકારે બનાવી આપ્યું. તો આનાથી બધા શું કરે છે? એક બાળકનું નામ, આઈકો અને કોડ, ડાયસ કોડ તમારો પોતાનો, શિક્ષકનો કોડ આપી દીધો, તમે ઓનલાઈન જાઓ અને ખબર પડે. એટલે આ બધી જ ટેકનોલોજી બધા વિષયને લઈને આપણા માટે ચેલેન્જ છે. શિક્ષણ માટે અત્યારે બાળકો બોર્ડ વસ્તી આવ્યા નથી, આવ્યા તો થોડો સમય આવ્યા, એને આપણે ક્વોલિટી જ્યાં છે ત્યાંથી લઈ જવા. ફરિયાદ બહુ કરવાની નહીં, જ્યાં છે ત્યાંથી ઉપર લઈ જવા. કોઈ એમ કે સાહેબ 9માં બાળક આવ્યું, 10માં આવ્યું, આ ટીમમાં 1 થી 8 સુધી પાસ થઈ ગયું, 9માં માસ પ્રમોશન મળ્યું, આ વખતે 10માં પાસ આવ્યું, મારા ત્યાં આવ્યો, તો સાહેબ એને વાંચતા પણ આવડતું નથી. એવા પ્રશ્નો આવે. પણ જે છે એને પાછા મૂકી શકવાના નથી. જ્યાં છે ત્યાંથી આપણે સારું કામ કરવાનું છે, આપણો પ્રયત્ન કરવાનો. જેટલો પ્રયત્ન કરશો પછી રિઝલ્ટ જે મળે. તો આ તબક્કે આ સરસ મજાનો સંસ્કૃત કાર્યશાળાએ આયોજન કર્યું અને એ માટે સંસ્કૃત બોર્ડને ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ સમયસર આવી ગયા અને મને ડાઉટ એ હતો કે પેપર તપાસનું કામ ચાલે. એમનું જો બધાના ઓર્ડર થઈ ગયા તો પાછું શું થઈ જાય? એટલે જેના ઓર્ડર થયા છે ગયા છે પણ બધા આવી ગયા, ખૂબ જ સક્રિય રીતે એક્ટિવલી પાર્ટિસિપેટ કરો છો. એવી જ રીતે કારણ કે અમને છે ને દરેક વખતે માન્ય કર્તા સાહેબને ખબર છે કે ટ્રેનિંગ સરસ થાય છે, વાતો સરસ થાય છે, પણ પછી એનું ફોલો અપ જે લેવાનું જોઈએ ને એ નહીં. અહીંયા સાંભળશો પેલા દૂધના ઉભરા જેવું થાય. અમે ભૂતકાળમાં આપણી રીતના વસ્તુ કરતા ને કે એક ઘણા દિવસનું વર્કશોપ, શરૂઆતથી 8 દિવસનું વોટ ઇઝ ઇટ, ધીસ ઇટ અ પેન, ધીસ ઇટ અ પેન, એટલે એટલા માસ્ટર થઈ જાય બધા પાર્ટિસિપન્ટ. અને સ્કૂલોમાં પછી ગયા ને તો 10 દિવસ તો ગમે તે સ્કૂલમાં જાઓ ને તો અંગ્રેજી જ ચાલતું બધું. અને પછી 2, 4, 6 મહિના પછી ગયા ને તો પછી જૈસે કે એટલે એ ઉભરા જેવડા અહીંયા સંસ્કૃતિ વાતો થાય છે. તો આપણે સંસ્કૃતને આગળ લઈ જવા માટે અને સંસ્કૃતને ડેવલપ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. અને આ પરિવાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતીથી આપનું સ્વાગત કરતા આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લો આઉટ ઓફ બોક્સ છે પણ તેમ છતાં પૂછું છું કે તમે બેઠેલા છો એમમાં કોઈને વહીવટી પ્રશ્ન અથવા તો કોઈનો કોઈ લાભ લેવાનો બાકી રહી ગયેલો હોય એવો કોઈ હોય તો મને કહી શકે. હું આ બહુ હિંમતથી બોલું છું, કોઈ દિવસ જિલ્લામાં બોલી શકાય નહીં, પણ મને વિશ્વાસ છે એટલા માટે હું બોલું કે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ જિલ્લામાં કોઈ પણ ફંક્શન હોય તો છેલ્લો હું પ્રશ્ન પૂછું છું. આપણી મહામંત્રી છે રાજેશભાઈ, તો હું દરેક જગ્યાએ કહું છું કે આમાં શું કેટલી વાર અમને ખબર ના હોય, તમારે ક્યાંક ટ્રસ્ટે રોકી રાખ્યું હોય કઈ હોય, ડીઓ કચેરીમાં આવ્યું એનું સોલ્યુશન બીજા દિવસે થઈ જાય. અમે એવી સિસ્ટમ વિકસાઈ છે કે એક પણ પેન્ડિંગ નહીં હોય. કોઈનો ફૂલ પગારનો કોઈનો આદેશ બાકી છે, આજે ફૂલ પગારની ફાઇલ આવે તો બીજા કે ત્રીજા દિવસે ઓર્ડર થઈ જાય. મને જે સાઈટ છે મેં એક સાથે આપ્યા ને તો 10 જણ મળવા આવ્યા. મને કે સાહેબ અમને મારે નથી આવતું કે અમને બધું 6 મહિના લાગશે. તો શું કરવાનું? જે કામ રેડી છે ફાઇલ તમારે માત્ર કામ જોવાનું છે, તમે આપી દેવાનું. તો એના માટે શા માટે વેઇટ કરવું? કોઈનું બિલ પેન્ડિંગ આવી ગયું છે, કમ્પ્લેન છે, ખોટા વાંધા ઉચકા કાઢવાની કોઈ જરૂર નથી. કેમ કરો, માર્ગદર્શન આપી દો, વાત પૂરી. ક્યાંક 1% એવું છે કે ક્યાંક કોઈ ટ્રસ્ટ, બધા ટ્રસ્ટ ગાંધીનગરમાં સારા છે, બહુ સારું કામ કરે, પણ એકાદ ક્યાંક હોય કે અમને એવા 5-7 નામ સીધા કરીએ, પ્રેમથી કામ કરીએ, જરૂર પડે તો એ રીતે ઉપયોગ કરીએ છીએ. પણ હજુ સુધી ગાંધીનગરમાં 2-4 સિવાય કોઈ જરૂર નથી પડી. મેં એટલા માટે જાહેર કર્યું ક્યાંક એવું બને અમને ખબર ના હોય. અને ગાંધીનગરમાં તો કેવું છે, આ બધું કામ થઈ ગયું, રેગ્યુલર અમે કરીએ છીએ એટલે થઈ જાય. નહીં તો સ્કૂલમાં ફાઇલ હોય. આ તમારી વાત એટલા માટે શેર કરું છું, કોઈ રેકોર્ડિંગ કરતા હોય તો ક્યાં ડિસ્પ્લે ના કરતા, આ બધા અંતરના આપણા પ્રશ્નો બધા ડિસ્પ્લે ઉપર લગાવી પછી કોઈ ઇસ્યુ થાય. એવા પ્રશ્નો આવે કે ફાઇલ સ્કૂલમાં હોય અને ઉપરથી ફોન આવે જરા ફાઇલ આવશે જોઈ લેજો. હવે તો જો વિભાગમાં ખબર પડી
પડી જઈએ એવું પૂછતા જ નથી કોઈ દિવસ કે એ કામ કમ્પ્લેટ જ હોય પણ શું કરવા તમારા જે નિયમ અનુસાર તમને જે છે તમારા લાભથી માંડી કોઈ પણ હોય તો આપણી જે ક્યાંય જવાની જરૂર નથી. કોઈને પણ ગમે ત્યારે પ્રશ્ન હોય તો નંબરે આપેલો છે, ડીઓ કચેરીએ ખુલ્લી છે, એની કંઈ નાના બાળકથી તમે બધા ગમે ત્યારે આવી શકો છો, કોઈ પણ પ્રશ્ન હોય તો રજૂઆત કરી શકો. એટલે આ બધાને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા. આપણે જે મિત્રો ને ટીએલ આગળનો જે રિપોર્ટ લેવાનો હોય અને રજિસ્ટ્રેશન પાછળ 3-4 મિત્રો આવશે તો રજિસ્ટ્રેશન બાકી હોય અને રિપોર્ટ લેવાનો તો અહીંયા રવિભાઈ પાસે એ રવિભાઈ પાસેથી તમારી પૂરી કોપી લઈ અને રવિભાઈ બધા જે ઓર્ડરો 80 મિત્રો હાજર છે બધાના સાહેબની પછી સહી કરાવી તમે તમારું બીજું સેશન પૂરું થશે તમે તમને આપી દો આજની હાજરીનો દાખલો. બીજું નાસ્તા માટે સામેના જે બે રૂમ છે બહેનો માટેનો આબાદ રૂમ છે, ભાઈઓ માટેનો આબાદ રૂમ છે એટલે વિશ્રાંતિ જે 10 મિનિટનો સમય છે નાસ્તા માટે આપણે ત્યાં